શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. જેઠાલાલ ગુરુ મહારાજની જય. મગનલાલ ગુરુ મહારાજની જય. પૂંજા બાપા ગુરુ મહારાજની જય. અંબાલાલ ગુરુ મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહેશ બાપા ગુરુ મહારાજની જય. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. સંસારના જન્મ મરણના રોગથી ટાળનાર સુખ સંપત્તિ અને કરુણાના મૂળ વ્રત દાન તપ ક્રિયા આદિના ફલ સ્વરૂપે મને મળેલા એવા ભગવાન સ્વામિનારાયણનું હું સદાય ભજન કરું છું. આ શ્લોકનો આ અર્થ હતો. તો આવી રીતે ભજન કરનાર એ ભક્તોની રક્ષા ભગવાન કેવી કરે છે એનો સંવાદ આપણે બપોરના સેશનમાં બહેનો દ્વારા ભજવાયો એ પ્રસંગ એ નિહાળ્યો. એમાં જોયું તો રૂકમાબાઈનું ભગવાને કેવી રીતે રક્ષણ કર્યું અને રૂકમાબાઈનો પણ ભગવાનનો કેવો દ્રઢ આશરો. ગમે તેટલું કષ્ટ પડ્યું પણ છતાં એ ભગવાનને મૂક્યા નથી. એ આવા બધા પ્રસંગો ઉપરથી આ પ્રસંગ એ બનેલો પ્રસંગ છે, કંઈ વાત ઉપજાવી કાઢેલી નથી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં આવા ઘણા બધા પ્રસંગો બનેલા છે જેની નોંધ આવા શાસ્ત્રોમાં થયેલી હોય છે. એટલે કે જે ભગવાને આપેલા નિયમો સાર ધાર પાડે તો જ એ અક્ષરધામને પામી શકે. એમાં ઢીલા પોચાનું કંઈ કામ છે નહીં. તો એટલા જ માટે આપણે પણ અંબાલાલ ગુરુ મહારાજની એક આજ્ઞા કે સંગ કરવો તો કોનો? તો કે બળવાનનો સંગ કરવો. બળવાનના સંગે કરીને બળ પમાય, પણ નપુસંગના સંગે કરીને ક્યારેય બળ પમાય નહીં. અને ત્યાં દ્રષ્ટાંત પણ એક આપતા કે કોઈ લડાઈ લડવા ગયા હોય અને શૂરવીર હોય તો પાછા ના પડે, પણ બનાવટી શૂરવીર બનીને ગયા હોય અને એક ખાસ ચોખ્ખા શબ્દોમાં કહેતા કે પેલા જેને કહેવાય આપણે માસીઓ, અત્યારે શબ્દ વાપરીએ છીએ ને કે માસીઓ, એ માસીઓ વેશ પલટો કરી અને લડાઈ લડવા જાય અને બરાબર કટોકટીનો સમય આવે ત્યારે તાલીઓ પાડીને ભાગે. તો અંબાલાલ ગુરુ મહારાજ કે આવાનો સંગ કરો તો ક્યાંય અક્ષરધામ પમાય નહીં. પણ એ સારધાર પ્રસંગ નિયમ સારધાર પાડીએ તો જ આપણને એનું ફળ મળતું હોય છે. એટલા જ માટે જેણે સંતો હરિભક્તોને આવા બધાને ચુસ્ત નિયમ પાડતા હોય, હરિભક્તો સત્પુરુષો બધા ચુસ્ત નિયમ પાડતા હોય તો એવાનો સંગ કરીએ તો આપણે પણ એ માર્ગે આગળ વધી શકીએ. નહીંતર જેવા તેવાના સંગે કરી અને ભગવાનના અક્ષરધામને પહોંચાતું નથી. એટલે જેણે શિર સાટે, એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જેણે સાબિત કીધું શિર સાટે, હરી મરજીમાં મરી મટવા. શિર જાય તો ભલે જાય, પણ ભગવાનની મરજી એ જ મારું કર્તવ્ય એવું સમજી અને જેણે શિર સોંપી દીધું એવા જનને જોઈને હરી નહીં દીએ પાછો હટવા. આવા જે ભગવાનના ભક્ત છે ને એને ભગવાન પાછો પડવા દેતા નથી. એનું બળ ભગવાન પૂરું પાડે છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં કાઠિયાવાડની અંદર એક ખેડૂત હતા, એનો દીકરો એ સ્વામિનારાયણનું ભજન કરવા માંડેલો. તો એના બાપાને આ ન ગમેલું. આ તો હિરણ્યકશિપુની વાત તો આપણે દૂરની વાત છે, પણ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં આ પ્રસંગ બનેલો. તો એના બાપાએ એને ના પાડી કે તું આ સ્વામિનારાયણનું ભજન છોડી દે. તો છોકરાએ ના માન્યું કે ના, એ ભજન તો હું નહીં જ છોડું, એવું દ્રઢ એને થઈ ગયેલું. તો પછી એના બાપાએ એને ખૂબ જ ધમકાવ્યો, મારઝૂડ પણ કરી, છતાંય એણે નામ દેવાનું બંધ કર્યું નહીં. છેવટે એના બાપાએ એ વખતે કૂવા હતા
અને કૂવામાં પાણી ભરેલું હોય તો એમાં ઊંધા મસ્તકે અંદર ડૂબકીઓ ખવડાવી, પગે દોરડું બાંધી અને પછી જેમ ડૂબકા ખવડાવે એવી રીતે એને ડૂબકીઓ ખવડાવી, પણ છતાંય એણે ભગવાનનું નામ ના છોડ્યું. પછી એ છેવટ જતાં એણે છેલ્લી રીતે જોઈએ તો એવી એને એક દમદાટી એવી આપી કે હવે હું તને મારી નાખીશ. તો કે ભલે કંઈ વાંધો નહીં, સ્વામિનારાયણ 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 હું ભજન જ કરીશ. અને છેલ્લે એ વખતના સમયમાં ગાડા અને બળદ એને જોડતા તો એને બળદને જોતર બાંધતા, એ દોરડું જ હોય એક જાતનું, પણ એ દોરડું એને ગળામાં બાંધ્યું અને પાછળથી એને પેલું ગાડું ઉલાડ્યું, એટલે છોકરો તે પેલા ગાડાના આગળના ધૂંસરે લટક્યો, પણ સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ધામમાં ગયો. પણ ભગવાને એને એ વખતે બચાવ્યો નથી કે હું આને બચાવું, પણ મારો ભક્ત છે, મારા ધામમાં એને લઈ જવો છે. તો ભગવાન એવા ભક્તને ક્યારેય છોડતા નથી, પોતાની સમીપ એ લઈ જાય છે. તો આવી રીતે આપણે પણ આવી રીતે નક્કી કરીએ તો એ ભગવાનની આજ્ઞા આવી રીતે પાડીએ તો જ આપણે ભગવાન ભેળા રહી શકીએ. પણ કેટલાક એવું માને કે હવે આ નાની મોટી આજ્ઞા છે એ બધી તો સારધાર નહીં પડાય, પણ નાની નાની હોય તો એમાં કદાચ લોપ થાય તો વાંધો નહીં. સવારે ઉઠી અને આપણે જે પ્રથમ આરતી જે છે મંગળા આરતીમાં ના જઈ શકીએ, કંઈ વાંધો નહીં શણગારમાં જઈશું, પણ એમાંય ના થાય તો કે કંઈ વાંધો નહીં રાજભોગમાં જઈશું, પછી કે કંઈ વાંધો નહીં સંધ્યા આરતીમાં જઈશું. આમ ઢીલા પોચા વચન એક એક આજ્ઞા કરીને પછી રાત પડી જાય કે હવે ચાલશે કાલે જઈશું. તો આવી રીતે જો આજ્ઞા લોપ થતો જાય તો પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મોટા મોટાને પણ માનવા યોગ્ય આજ્ઞા શ્રી જગદીશની રે, છોટી મોટી જે આજ્ઞા છે સર્વે 22ની રે. આ નાની મોટી આજ્ઞા એ બધી જ 22ની છે. કહેતા કે 100% ઉપર 25 ગુણ આપી દીધા, 125% આ વાત છે. આવી નાની આજ્ઞા પણ લોપીએ તો ભવિષ્યમાં મોટી આજ્ઞા પણ લોપાય. નાની ચોરી કરતાં છોકરું શીખે તો આગળ જતાં પછી એ મોટી ચોરી કરતાં પણ શીખે. એટલે આવી રીતે નાની નાની આજ્ઞા છે એમાં પણ ક્યારેય એ આપણે પાછા ન પડવું જોઈએ. એટલા જ માટે વચનામૃત લોયાના બીજામાં વાત કરી છે મહારાજે કે 4 પ્રકારના જે ભક્તો છે, વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળા, એમાં અમને સૌથી શૂરવીર ભક્ત ગમે છે. એટલે શૂરવીર જે હોય એ ઊભા થાઓ અને અમને પગે લાગો. તો મહારાજે એવા શૂરવીર ભક્તોને પોતાના ચરણારવિંદ ભેટ આપ્યા. તો આ શૂરવીરપણાનું જે અંગ છે એ શૂરવીરપણાને લીધે જ આપણે ભગવાનને પામી શકીએ છીએ. નહીંતર ભગવાનને પામવાની આપણી શું તાકાત? આ પૃથ્વીનું માપ કાઢવું હોય તો દરજીની ટેપ ચાલે, શર્ટ સીવવું હોય તો બરાબર છે તો ચાલે, પણ આ પૃથ્વીનું માપ કાઢવા માટે એ ન ચાલે. શાકભાજીવાળો શાક વેચતો હોય એના ત્રાજવે સોનું તોલાય, કારણ કે એ તો ક્યારેક નમતું જાય ને ક્યારેક વધારે જાય, 1-2 રીંગણા ઉપરથી એ બેનો મૂકી દેતા હોય, તો કે આ તો થોડું સોનું છે, સોનું એ કંઈ શાકભાજી થોડું છે. એટલે બકાલીના ત્રાજવે સોનું તોલાય નહીં. તો એવી રીતે આ ભગવાનની જે ભગવાનને પામવું હોય તો આપણે પણ એવા પાત્ર બનીએ તો જ આપણે એ ભગવાનને પામી શકીએ. તો હવે પછી આપણે આગળ 101 થી 110 કડીઓનું ગાન કરીશું. વળી વિષ્ણુ શિવ પાર્વતી રે, સૂર્ય દેવ તથા ગણપતિ રે, એહ પંચદેવ બ્રહ્માંડ રે, પૂજો મારા આશ્રિત સુજાણ રે. ઉપદ્રવ આવે કોઈ અંગે રે, ભૂત પ્રેત આદિ દર્શન રે, તેને ઈચ્છો જો ટાળવા આપ રે, કરો નારાયણ કવચ જાપ રે. કાં તો હનુમાન મંત્ર જપીને, શુદ્ર દેવ મંત્ર ન પ્રતિજ રે. થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે, યા તજી દેવી સર્વ ત્યારે રે. થઈ શુદ્ધ સહો જન આપે રે,
કરો શ્રી કૃષ્ણ મંત્રનો જાપ રે, મટે ગ્રહણ ત્યારે જઈ નાવું રે, વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાવો રે, રસ્તે દાન દેવું શક્તિ જેવી રે, ત્યાગે સુખ લવું કૃષ્ણ સેવી રે, ચારે વર્ણના મનુષ્ય જે આવે રે, જન્મ મરણ સુખ તેમને આવે રે, તે તો સંબંધી સૌનો પાળો રે, શાસ્ત્ર મર્યાદા કોઈ માં ઢાળો રે, સમતમ ક્ષમાદિ સુંદર રે, રહો સંતોષી સહુ પ્રભવ રે, ક્ષત્રિય વર્ણ રેવું અતિ ધીર રે, કામ પડે થવું સુરધીર રે, હે ગાયો ધન પાર ખેતી રાજ રે, વખો વૈશ્ય કરી એવું કાજ રે, વિપ્ર આદિ ત્રણ વર્ણ વારે, વર્તો સુખ કરી તેની સેવા રે, ગર્ભાધાન આદિ સંસ્કાર રે, નિત્ય કર્મ સાધન નિર્ધાર રે, પોતાના ગ્રહો શુભ પ્રમાણ રે, કરો બીજ જન તે સુજાણ રે, જેવો અવસર ને જેવો ધન રે, કરવો શક્તિ પ્રમાણે જન રે, જાણે અજાણે કરીને આપણે, થાય નાનું મોટું કોઈ પાપ રે. આ કડીઓની અંદર પણ મહારાજે એક આજ્ઞા કરી કે તીર્થોમાં જવું, પોતપોતાની શક્તિ પ્રમાણે તીર્થયાત્રા કરવી, પણ એ તીર્થયાત્રામાં તીર્થસ્થાનોમાં કોઈ પણ પ્રકારની સગવડ માગવી નહીં, જે મળે એવી રીતે એમાં રહેવું, પીડો સહન કરવો અને અભાવ કોઈનો લેવો નહીં, નિંદા પણ ના કરવી. તો કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર જઈએ છીએ ત્યારે આપણને જોઈએ એટલી ઘર જેવી સગવડ તો બધે પ્રાપ્ત ન જ થતી હોય, પણ એ ભીડો વેઠવાનું કારણ એક છે કે ભીડામાં ભગવાનના આપણને દર્શન થઈ જતા હોય એવી શ્રદ્ધા રાખી અને તીર્થોમાં જવું. તીર્થોમાં ગયા પછી જ્યાં ત્યાં આપણને કોઈ ગરીબ વ્યક્તિઓ મળતી હોય તો એના પ્રત્યે પણ દયાભાવ રાખજો એવી મહારાજની આજ્ઞા છે કે ભાવ્યમ દિનેશુ વત્સલૈહી, એટલે તમારા વત્સલ એટલે કે આપણા પરિવારજનો, પુત્રજનો, એમના ઉપર આપણે જેવી દયા રાખીએ છીએ એવી દયા આ ગરીબો ઉપર પણ તમે રાખજો. અને હમણાં તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ એક અભિયાન ઉપડ્યું છે કે દાન આપવું તો કોને આપવું અને શું આપવું. દાન પૈસાથી આપવું એવી વાત નથી. આ અભિયાનની અંદર બધા મોટા મોટા માણસો જોડાયા છે અને એમણે નક્કી કર્યું છે કે આવા કોઈ ગરીબ દેખાય તો આપણે એમને અન્નનું જ દાન આપવું, એ સિવાય રોકડા પૈસા એમણે આપવા નહીં. કારણ કે આની પાછળ ઘણું બધું મોટું એક કૌભાંડ છે કે આવી રીતે બાળકોને અપહરણ કરી જાય, રસ્તા ઉપર છોડી દે, ધર્મક્ષેત્રોમાં છોડી દે અને ભીખ મંગવડાવે. એ સાંજ પડે પછી એ કોથળા બધા એ ભેગા કરતા હોય છે, પેલા છોકરાને થોડું ઘણું જમવાનું આપે ને પૈસા પેલા લઈ લેતા હોય છે. આવું એક ષડયંત્ર પકડાયેલું હોવાથી આ અભિયાન અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 2 જગ્યાએ ચાલુ થયેલું છે. એટલે ગરીબો પ્રત્યે દયાવાન થવું, પણ દયા એ અન્નની જ કરવાની અને જમાડો. પણ ઘણી વખત એવું બને કે મુંબઈમાં રોડ ઉપર શિયાળાના સમયમાં એક ધનપતિ રસ્તા ઉપર નીકળ્યા છે ફરવા માટે, તો ગરીબો બિચારા ટાઢથી ધ્રુજતા જ હતા. એમને દયા આવી, બીજા દિવસે બધા નવા બ્લેન્કેટ લાવી અને ઓઢાડ્યા બધાને કે લો આ ઓઢો બધાએ, એક આપ્યા, બધાને વિતરણ કર્યું ધાબળાનું. બીજા દિવસે જોવા આવ્યા તો આ ગરીબો હતા એવા ને એવા, તો ધાબળા ગયા ક્યાં? તમને ઓઢવા માટે આપ્યા હતા ને? તો જાણતા જાણતા ખબર પડી કે એના એ જ ધાબળા બજારમાં વેચાઈ ગયા સસ્તા ભાવે, એક કોથળીના ભાવે વેચાઈ ગયા. કોથળી એટલે સમજ્યા ને, એ પોટલીના ભાવે, બસ એક પોટલીના ભાવે આખો ધાબળો આપી દીધો. તો આવાને દાન કરવાનો શું મતલબ? એ દાન વ્યર્થ જાય છે. એટલે ગરીબો પ્રત્યે દયાભાવ રાખવાની મહારાજે વાત કરી છે, એ બહુ સારી વાત કરી છે કે જેને અન્નદાન હોય એ જ આપો, એ સિવાય તો બાકી એની જરૂરિયાત હોય
તો આપણે જાણી વિચારી સમજી અને પછી એ દાન કરવું. નહીંતર ભગવાનનો સ્વભાવ તો કેવો છે? સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે, વારી બહુ નામી ન દેખે કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અન્ન વસ્ત્ર આપી રે. મહારાજ બહુ આકડા થઈ જાય ગરીબોને જોઈને તો અન્ન વસ્ત્રનું દાન કરતા. અને એ રીતે સમજાવતા આપણને બધાને કે દયા એ ધર્મનું મૂળ છે. આપણે જમવા બેઠા હોઈએ અને કોઈક ભૂખ્યો માણસ આવી જાય તો એને આપણામાંથી જે કંઈ આપવું હોય તો રોટલી કે રોટલો પણ એને ત્યાં બેસી અને જમાડી દેવો. એનું દ્રષ્ટાંત આપતા કહે છે કે આ રંતી દેવ હતા, એમને એક વખતે 48 દિવસના ઉપવાસ થયેલા અને 49મા દિવસે જ્યારે એ પારણા કરવા માટે બેઠા ત્યાં ભગવાન એમની પરીક્ષા કરવા માટે ગરીબનું રૂપ લઈને આવીને ઊભા રહ્યા. તો એ રંતીદેવે ભોજન જે પોતાના પારણા માટે તૈયાર કરેલું હતું એ પહેલાં એ ભિક્ષુકને આપી દીધું. ત્યારે ભગવાન એમના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયેલા. એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં જ્યારે જ્યારે દુષ્કાળ પડ્યા છે અથવા તો યાત્રિકોને રસ્તામાં જતા અન્નના પ્રશ્નો ઊભા થયા છે, ત્યાં ત્યાં સદાવ્રતો મહારાજે ખોલાવેલા હતા. ક્યારેક દુષ્કાળના સમયમાં ગરીબોને રોજીરોટી મળી રહે એટલા માટે તળાવ ખોદાવાનું કામ, વાવ ગળાવવાનું કામ, આવા બધા કામો કર્યા છે મહારાજે. અને એના પ્રતાપે એ બધા ઘણા લોકો સુખી થયેલા છે. પછી આગળ બીજા શ્લોકની અંદર પણ વાત કરી છે કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ 5 દેવને મુખ્યપણે કરીને માનવા, પૂજવા એ પણ એમની આજ્ઞા છે. પછી ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ મંત્રનો જાપ ના કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. કારણ કે આ કળિયુગમાં સ્વામિનારાયણ મહામંત્ર છે એ અતિ બળિયો છે, જેનાથી ભૂત પિશાચ તમામ ભાગે છે. એવો આ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા છે, એ પણ આપણે બધા જાણીએ છીએ. પછી આગળ વાત કરી કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય ત્યારે પણ આપણને મહારાજે વાત કરી કે ગ્રહસ્થોએ તરત જ બધું કામ છોડીને ભગવાનનું ભજન કરવું અને સંતોએ પણ કથા વાર્તા કીર્તનમાં જોડાઈ જવું. ગ્રહણ પતે પછી ગ્રહસ્થોએ નાહી ધોઈ અને દાન કરવું અને સંતોએ કે ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી. તો આ ગ્રહણ થાય છે આકાશમાં, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે આકાશમાં, અને અહીંયા પૃથ્વી લોક ઉપર આપણને શું? આવો પ્રશ્ન થાય. અને ઘણાને આપણને બધાને ખબર હોય તો ઘણાને ખબર છે કે ગ્રહણ એટલે શું છે. એ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે બધા ભણેલા છીએ એટલે એ પણ આપણને ખબર છે કે સૂર્યચંદ્રની અંદર જ્યારે પેલો રાહુ આવી જાય છે, રાહુ અને કેતુ એ બધા ગ્રહો જ્યારે આવી જાય છે ત્યારે એ સૂર્યનો પ્રકાશ કે ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર આવી શકતો નથી. સૂર્યના પ્રકાશમાં એટલી બધી શક્તિ છે કે આ પૃથ્વી લોક ઉપર હવાની અંદર એટલા બધા બિનજરૂરી જીવાતના કણો છે, એ કણો એ સૂર્યના પ્રકાશના પ્રતાપે એ નાશ પામતા હોય છે. વળી સૂર્યના કિરણો ત્યાંથી પ્રગટે અને અહીંયા પૃથ્વી ઉપર આવે. જો સીધા આવે તો પણ આ પૃથ્વી લોક ઉપર કશું જ આપણે જોઈ ના શકીએ, બધું બળીને રાખ થઈ જાય એટલી એ કિરણોમાં તાકાત છે. પણ ભગવાને આ બે વચ્ચે પૃથ્વી અને સૂર્યના કિરણો બેની વચ્ચે એક ઓઝોન વાયુનું પડ મૂકી દીધેલું છે કે જેને કરીને એ પ્રકાશના કિરણો છે એનો કંટ્રોલ થાય, એની ગરમી અહીંયા ધીમે ધીમે આવી શકે અને આ બધા જીવાણુઓ છે એનો નાશ કરે. પણ જ્યારે ગ્રહણ થાય છે ત્યારે એ સૂર્યના કિરણો છે કે અહીંયા પૃથ્વી ઉપર આવી શકતા નથી અને આપણી બધી જે વસ્તુઓ હોય એના ઉપર એ પેલી જીવાત ઉડતી હોય છે, એનો થર નીચે ઉતરતો એમ ક્યાંક ને ક્યાંક એ જીવાણુઓ બધા ચોંટતા જાય છે. અને એની આપણને પહેલાં ખબર નથી પડતી, પણ પછી ધીમે ધીમે જતાં ખબર પડે છે કે આ ગ્રહણના આ બધા પ્રતાપે આવા રોગ થવા લાગ્યા છે. એવી રીતે ચંદ્રગ્રહણની પણ એ જ વાત છે. તો આમાં મહારાજે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે જે નિયમ આપ્યા છે એ પાળવા. જો ન જાણતા હોઈએ તો પણ આ શાસ્ત્રોમાં એની વિધિ આપેલી છે, એમાં જોઈ અને આપણે એ ગ્રહણની વાત પણ માનવી. પછી આગળ સૂતકની વાત કરી છે. તો સૂતકની અંદર તો ગ્રહસ્થને સત્સંગીને કંઈ બહુ સૂતકની એટલી બધી હોતું નથી. જેમ સૂતક એટલે જન્મ મરણનું જે સૂતક છે એ ભગવાનનું ભજન તો આપણે કરી જ શકીએ છીએ,
જો ધામમાં ગયા હોય, કોઈનું અપમૃત્યુ થયું હોય તોય ભગવાનના ધામમાં ગયા છે એવું માની લેવાય. અને જન્મ થયો છે તો એ ભગવાનનો ભક્ત આપણા ત્યાં પધાર્યો છે તો કંઈક એના પૂર્વના સારા પુણ્ય છે એટલે પધાર્યો છે. તો આમાં કંઈ દુઃખી થવાની જરૂર નથી. એટલે એ સારા માટે છે. એટલે આ બે દરમિયાન આપણે ભગવાનનું ભજન છોડવું નહીં. મહેશ બાપા ગુરુ મહારાજના મામા ધામમાં ગયેલા તો સ્મશાને ગયા અને ઘરે આવી નાહી ધોઈને તરત જ 11ની સભામાં ગયેલા. એ રીતે પૂંજા બાપા ગુરુ મહારાજ પણ પોતાના દીકરાના આવી રીતે ધામમાં ગયા પછી સમૈયામાં ગયેલા છે. તો આવી રીતે આ બધા પ્રસંગો મહારાજના વખતમાં પણ બનેલા છે. કાઠિયાવાડની અંદર એક હરિભક્તએ મહારાજને અને સંતોને જમાડવાનો સંકલ્પ કરેલો. તો મહારાજ મુક્તાનંદ સ્વામીને મોટેરા સંતો સાધુ સાથે ગયા અને ગામમાં જ્યાં પ્રવેશ કર્યો એટલે ખબર તો હતી જ પેલા હરિભક્તને અગાઉથી કહી રાખેલું હતું. એટલે પણ બરાબર મહારાજને ગામની ભાગોળે પધારવું અને આ હરિભક્તના માતાને ધામમાં જવું. તો એ વખતે બંને ભાઈઓએ ભેગા મળીને વિચાર કર્યો કે આપણે બાને અત્યારે પાલખી એમની બાંધી અને રજોઠીએ, એટલે કે એ વખતે ઘર હોય ને ઘરના ઉપર એક બીજો પાછો નાનો માળ હોય, એમાં રજોઠિયામાં મૂકી દઈએ અને ભગવાન અને સંતોને જમાડીએ. તો એવી રીતે રસોઈ કરીને ભગવાનને જમાડ્યા, પ્રેમથી જમાડ્યા. જમવાની વિધિ પતી ગયા પછી મહારાજે વિદાય લીધી અને ભાગોળે પહોંચ્યા. તે હરિભક્તોને વાત કરી કે હવે તમે જાઓ અને તમારું કામ પૂરું કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીને નવે લાગી કે મહારાજ એવું તે શું કામ આ હરિભક્તોનું અધૂરું છે, તમે એમ કહો છો કે તમે જાઓ અને તમારું કામ પૂરું કરો. તો સ્વામી તમે અત્યારે આ વાત નહીં માનો. ના કે મહારાજ કહો, કેમ ના માનીએ તમારી વાત? તો કે આપણે જ્યારે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે આ ભક્તના માતૃશ્રી ધામમાં અમે લઈ ગયા છીએ, અમને તો ખબર જ છે. પણ છતાંય આ હરિભક્તોએ આપણને જમાડ્યા અને કેવા ઉત્સાહથી કેવા પ્રેમથી જમાડ્યા. તો આ એમનો ભાવ જુઓ ભગવાન પ્રત્યેનો. પોતાના માતા ધામમાં ગયા હોય ને આવું કરી શકીએ તો એ ભગવાનની નિષ્ઠા પાકી કહેવાય. તો આવી રીતના આવા ઘણા બધા પ્રસંગો આપણે આમાં જોઈએ છીએ. હવે આગળ 111 થી 120ની કડીઓનું ગાન સાંભળીશું. હે તેનો દોષ નિવારીએ પોતાની શક્તિ પ્રમાણ. હે ત્યાર પછીની વાર્તા હે કહું સુનો સર્વ સુજા. વ્યાસ સૂત્ર વેદ વળી શ્રીમદ ભાગવત સુખરૂપ વિશ્વ સહસ્ર નામ ભારતે શ્રી ભગવદ ગીતા જેનો વિદુર નીતિને સ્કંદ પુરાણે વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મા કહ્યું અતિ સુંદર જ્ઞાનોદા. યાજ્ઞવલ્ક ઋષિ સ્મૃતિ ધર્મશાસ્ત્ર માહી છે સશાસ્ત્ર આઠરે કયા અમારે ઇષ્ટ છે. મારા શિષ્ય સુણો દઈ ચિતરે તમે ઈચ્છો તમારું જો કરે સત શાસ્ત્ર આઠ અનુપરે સૌએ સાંભળવા સુખ રૂપરે. મારા કરો કથા તે શાસ્ત્ર કરી રે આત્મા કયો જે સદાચાર રે દોષ નિવારણ ને વ્યવહાર રે એનો નિર્ણય કરવા હિત રે મિતા શરાથી કાય સહી કરે
એવી યાજ્ઞવલ્ક્યની જે સ્મૃતિ રે તેનો ગ્રહણ કરો મહામતી રે. વળી શ્રીમદ ભાગવત મધ્ય રે એ દસમ પંચમ જે બે સ્કંધ રે કૃષ્ણ માત્મે જાણવા એને રે સૌથી અધિક માનવા તેને રે. દસમ પંચમ જે દુઃખ જ્ઞાન વલ્કભ શ્રુતિ એ ત્રણ રે એ છે શાસ્ત્ર ભક્તિ યોગ ધર્મ રે તેનો કરી સમજાવો મર્મ રે. દસમ સ્કંદ ભક્તિ શાસ્ત્ર કહીએ પંચમ સ્કંદ યોગ શાસ્ત્ર લઈએ રે. જ્ઞાન વલ્કભની સ્મૃતિ જે હરે ધર્મ શાસ્ત્ર જાણજો જે હરે. આ કડીઓની અંદર મહારાજે 8 સતશાસ્ત્ર એ અમને પ્રિય છે. તો કયા? વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત, વિષ્ણુ નામ સહસ્ત્ર, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મય અને યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ. આ 8 સતશાસ્ત્ર એનો નિત્ય એમ કે જ્યારે સમય મળે ત્યારે ભણવા અને ભણાવવા, એટલે કે વાંચવા અને કોઈને વાંચી સંભળાવવા. પહેલાંના સમયમાં શ્રાવણ માસની અંદર ગામડાઓની અંદર વડીલ હોય તો એ આવા શાસ્ત્રોનું વાંચન કરતા અને જેને સમય મળે એ બધાએ ત્યાં સાંભળવા માટે બેસી જતા. અને એમાં ઘણાને તો એ શાસ્ત્રોમાં એટલો બધો રસ પડતો કે સમયસર આવીને બેસી પણ જતા. તો એવા જે સતશાસ્ત્રો છે એનું શ્રવણ આપણે નિત્ય કરવું. અને આ જવાબદારી મહારાજે બ્રાહ્મણોને આપી. પણ આપણે સવારે જોયું કે જે ભણે જે ભણાવે તે બ્રાહ્મણ. આપણને દરરોજ સવારે સભા જે થાય છે આપણી ઓનલાઈન સભા, એ ઓનલાઈન સભાની અંદર દરરોજ સવારે પ્રોફેસર સાહેબ આપણને વાસુદેવ મહાત્મ્યની કથા સંભળાવે છે. એક તો વચનામૃત વંચાય છે, સ્વામીની વાતો વંચાય છે અને આ વાસુદેવ મહાત્મ્યની કથા પ્રોફેસર સાહેબ આપણને સંભળાવે છે. જે હરિભક્તો લાભ લે છે એ બધાને ખબર છે કે વાસુદેવ મહાત્મ્ય એ ભગવાનને કેટલું બધું પ્રિય છે. આ ભગવાનને પ્રિય ગ્રંથ છે. એ બધી જ વાતો આપણે આ જ્યારથી કરીએ છીએ ને કાલના, એ બધી જ વાત આ વાસુદેવ મહાત્મ્યમાં સારધાર આવે છે. એ ગ્રંથ મહારાજને ખૂબ પ્રિય છે એટલે એમણે આજ્ઞા કરી છે કે આ ગ્રંથનું પણ તમારે શ્રવણ કરવું. હવે આગળ શ્લોક કડી નંબર 120 થી 130નું ગાન સાંભળીએ. સારીને સૂત્ર સુણો દાસ રે જેનું કર્યું નામાનું છે ભાષ્ય રે. વળી ભગવદ્ ગીતા જે પુનિત રે રામાનુજના ભાષ્ય સહિત રે એટલે શાસ્ત્ર જાણવા સારા રે. અધ્યાત્મ શાસ્ત્ર છે અમારા રે. સત શાસ્ત્ર સર્વા તેમાં વચન જે છે સુખનું પરે. કૃષ્ણ સ્વરૂપને ધર્મ વળી રે. ભક્તિ વૈરાગ્ય એ ચાર મળી રે. છે જે હરે સહુ કરતા મુખ્ય માનો તે હરે. કૃષ્ણ ભક્તિ કરો ધર્મ સહિત રે. એ છે શાસ્ત્રનું સાર પુનિત રે. શ્રુતિ તે તો ધર્મ જાણો નિરધાર રે. જ્ઞાન સહિત હિત અતિ રે. એનું નામ જાણવી ભક્તિ રે. કૃષ્ણ વિના બીજું જેને આગે રે. એનું નામ જાણજો વૈરાગ્ય રે. એ જીવ માયા ઈશ્વરનું રૂપ રે. શુદ્ધ જાણો એ જ્ઞાન સ્વરૂપ રે.
હે હૃદય વાસ્યો સૂક્ષ્મ છે ગોરે, જ્ઞાતા ચૈતન્ય રૂપ છે ગોરે, જ્ઞાન શક્તિ એ કરી જગે, શિખા વ્યાપ્ત છે હરે, આજ આમર ન ભેદાય રે, ઇત્યાદિ ગુણે જીવે ભાય રે, ત્રિગુણાત્મક તમ રૂપ જાણો રે, પ્રભુની સગી માયા પ્રમાણો રે, હે જીવ દેહ દેહના સંબંધી રે, જેણે અહમ મમ તેરા ક્યાં બાંધી રે, એહ જાણજો માયાનો રૂપ રે, હવે કહું ઈશ્વરનું સ્વરૂપ રે, જેમ હૃદયમાં જીવ રહ્યા રે, એમ જીવમાં ઈશ્વર રહ્યા રે, હે અંતર્યામી સ્વતંત્ર આધાર રે, જીવના કર્મ ફળ દેનાર રે, તેને ઈશ્વરથી કૃષ્ણ માણો રે, પર બ્રહ્મ પુરુષોત્તમ જાણો રે. આ કડીની અંદર મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની રીત સમજાવી. તો કે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદન કરેલો એવો જે સદાચાર, અને સદાચાર એટલે મોટા પુરુષની આજ્ઞા, એ ક્યારે અવળી હોય નહીં, એનું નામ જે એ છે સદાચાર. અને મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, ભગવાનની અંદર ઘણો જે સ્નેહ છે એ ભક્તિ જાણવી, અને ભગવાન સિવાય અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. અને જ્ઞાનની વાત કરી તો જ્ઞાન તો જીવ, ઈશ્વર અને માયા, આનું જે સ્વરૂપ છે એને ઓળખી રાખવું, એનું નામ જ્ઞાન છે. આગળ બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન પણ છે, પણ પહેલાં તો આ ત્રણ જ્ઞાન એ જાણી રાખવાની જરૂર છે: જીવ, માયા, ઈશ્વર. આમ જોવા જઈએ તો જીવ અને ઈશ્વર છે, પછી બ્રહ્મ અને પરબ્રહ્મ છે, અને વચમાં માયા છે. આપણે આ લોકમાં છીએ તો આ લોકની અંદર ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. અક્ષરધામમાં આપણે જવું છે, પણ એ અક્ષરધામમાં ત્યારે જ જવાય જો આ માયામાંથી છૂટીએ તો. પણ જો માયા કરી રાખીએ તો ભગવાનના ધામમાં જવાતું નથી. અને માયા એટલી બધી આમ વળગેલી છે કે ભલભલાને પણ ગૂંથા ખવડાવી દે છે. આ પ્રસંગ કદાચ આપણે આગળ કથા વાર્તામાં કરેલો છે કે આ માયા છે, એક વખતે પોતાના પરિવાર સાથે રાત્રિના સમયે નીકળેલા, અને એ વખતે ભક્તિદેવ અને ધર્મ પિતા રાતનો સમય હતો એટલે ત્યાં રોકાઈ ગયેલા. અને પછી જોયું કે આ ઘોર જંગલની અંદર આવા અંધકારમાં આ સ્ત્રી એકલી પોતાના પરિવાર સાથે ફરે છે, અને ડર નહીં લાગતો હોય? તો કહે છે કે ના, અમને કોઈનોય ડર નથી, અમે તો જેને ધારીએ ને એને પકડીએ, એને છોડતા નથી. તો કે અમે તો પકડીએ, કોને પકડીએ? કે મોટાને પકડીએ. કેવા મોટા? તો કે મોટા ધર્મગુરુ હોય ને એને પકડી લઈએ તો જોઈએ છે ને કે મોટા પણ માયામાં લપટાઈ ગયેલા છે. તો એક મોટાને પકડો તો મોટા ગુરુ તો આવા જેવા તેવા મળી ગયા હોય તો એ તો નરકે જાય, પણ એની પાછળ એને માનનારા લાખોએ ડાકલા વગાડતા નરકમાં જાય. તો એવા ગુરુ શોધવા કે જે આપણને અક્ષરધામમાં લઈ જાય અને આ માયામાંથી મુક્ત કરાવે, છોડાવે, માયાનું બંધન છોડાવે, એક ગુરુ. તો ગુરુ માયાનું બંધન છોડાવી અને ભક્તને ધામમાં પહોંચાડે છે, એ જ એમનું શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય છે. નહીંતર માયાનું જે આવરણ છે એ કોઈથી તૂટે એવું નથી. ભગવાન સ્વામિનારાયણે તો આ સત્સંગીઓને ન્યાલ કરી દીધા હોય એવું કહેવાય. નહીંતર માયાનું તો બધું આગળ બહુ વચનામૃતની અંદર પણ વિશેષ મહિમા સમજાવે છે. અષ્ટાવરણ યુક્ત
એવી આ માયા ઓળંગવી એ જેવા તેવાનું કોઈ કામ નથી. તો એના માટે પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન કલ્યાણ તો બહુ જ કરવા માટે અહીંયા બધાના બહુના કલ્યાણ કરવા માટે પધાર્યા છે, પણ પોતાના ભક્તના કલ્યાણ વિશેષ કરીને કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે કે એમ કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અગણિત અપરંપાર રે, પણ સૌથી સરસ સંત મારે, રાખ્યું વાલ મેં એની વાત મારે. મહારાજે ક્યાં હિત રાખ્યું? પોતાના સંતોમાં હિત રાખ્યું. અને સંતોનામાં એટલા માટે હિત રાખ્યું કે આ સંતો બધા હરિભક્તોને મારું કાર્ય જે છે એ પૂરેપૂરું પાર પડાવી અને ધામમાં પહોંચાડશે. એટલા માટે ભગવાનને સંતોમાં અતિશય હિત હતું. અને એવા જે સંતો છે એવા સંતો પૃથ્વી પર છે, પણ આપણે આ લોકની દ્રષ્ટિથી ઓળખી શકતા નથી. એમનો મહિમા પૂરેપૂરો જાણીએ તો ભગવાનનું સ્વરૂપ અત્યારે આપણને દર્શન દઈ રહ્યું છે, પણ ક્યાં છે? આંગળી કરો તો ખબર પડે. ભગવાનનું સ્વરૂપ પ્રત્યક્ષ બિરાજમાન છે. આ લોકની દ્રષ્ટિથી નહીં જોઈ શકાય. અહીંયા તો મહેશ બાપા બેઠા છે, પેલી બાજુ પ્રોફેસર સાહેબ બેઠા છે, આમાંના ઘણા મોટા મોટા હરિભક્તો બેઠા છે, એ પણ એ પદવીને પામેલા છે. પણ આ લોકની દ્રષ્ટિથી જો જોઈશું તો એમાં આપણને માયાનો ભાવ આવી જશે. પણ જો ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ, એમના વર્તન સામું જોઈએ, વર્તન વાતો કરે. મહારાજે કહ્યું છે ને સંતોને પણ કે તમે કથા વાર્તા કરવા જાઓ છો તો જાઓ, તમને જેવી કથા વાર્તા આવડે એવી કરજો. કદાચ કથા વાર્તામાં થોડી મોડાશ આવશે તો ચાલશે, પણ તમારું વર્તન વાતો કરશે. તો તમે સારધાર નિયમ પાડજો, તો એનાથી કરીને સત્સંગીઓની સંખ્યા વધશે અને મહિમા પણ એ ખૂબ જ વધશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી પાછા આગળ કહે છે કે તમે અંતરની આંખે ઓળખી, કરો સદગુરુ સંતનો સંગ, ગીતા ભાગવત સંતની એવા લક્ષણ હોય જેને અંગ. કે જે સંત, જે સત્પુરુષ ભગવાન સંબંધી જ ભક્તિ કરતા હોય, એવા જ ભજનો ગાતા હોય, એવા કીર્તનો ગાતા હોય, ભાગવતની કથા કરતા હોય અને આવી રીતે બધાને સુખ આપતા હોય, એવા સંતને ઓળખીને ગુરુ કરજો. તો આપણે તો હવે પૂંજા બાપા ગુરુ મહારાજ, અંબાલાલ ગુરુ મહારાજે ઓળખાવી દીધા છે, હવે ક્યાં ફાંફા મારવાની જરૂર નહીં. ઓળખવા માટે તો ઓળખવામાં જિંદગી જતી રહે, તો પછી કરવાનું છે એ રહી જાય ને એમાં ક્યારે આંખ ઢળી જશે. એટલે જ વચનામૃતમાં કહ્યું છે, મહારાજ કહે છે કે આ ક્ષણે અત્યારે હાલ એક ઘડીનોય વિલંબ કર્યા સિવાય મરી જવું છે, એવી સમજ રાખવી. આ મુખપાઠમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે કે આવી સમજણ રાખવી કે આ ઘડી, આ પળ એ આપણા માટે કંઈ નક્કી નથી, કંઈ મોર નથી મારી દીધેલી કે આ અત્યારે તમને લઈ જવાના છે કે 100 વર્ષ રાખવાના છે. આપણું આ શરીર છે એ વર્ષો ઉપર નથી નભતું. તમે 80 વર્ષ જીવો, 90 વર્ષ જીવો, એ ઉંમરની એટલે કે દિવસોની ગણતરીમાં આ દેહ નથી ટકતો. દેહ ટકે છે શ્વાસોશ્વાસે. તમારા જેટલા શ્વાસ લેવાના લખ્યા છે એટલા જ શ્વાસ લેવા છે. એક વધારાનો શ્વાસ ભગવાન અહીંયા લેવા દેવા રોકાશે નહીં. ચલો હવે પૂરા થઈ ગયા શ્વાસ તમારા. તો આ શ્વાસે એટલા માટે કહ્યું કે શ્વાસોચ્છ્વાસે, શ્વાસ અંદર લેતા અને બહાર કાઢતા જીભ ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ હશે તો ભગવાન આપણું કલ્યાણ કરશે. હવે એવી રીતે આગળ હવે કડી નંબર 131 થી 139નું ગાન સાંભળીએ. તે શ્રી કૃષ્ણ છે આપણા ઈષ્ટ રે, સદા ઉપાસના યોગ્ય અભિશ્રે, સુંદર મૂર્તિ સારી રે, સર્વે અવતારના અવતારી રે, જ્યારે રાધા સહિત રહે રે, ત્યારે રાધા કૃષ્ણ રૂકમણી સહિત સ્વભાવે રે,
ત્યારે લક્ષ્મી નારાયણ આવે રે, જ્યારે અર્જુન સહિત રહે છે, ત્યારે નર નારાયણ નામ રે, જ્યારે રહે બળભદ્રાદી સંગે રે, નામ કહેવાય તે પ્રસંગે રે, ક્યારેક રાધા આદિ હરિજન રે, ડાબે પડખે હોય પાવન રે, ક્યારેક રાધા દે શ્રી કૃષ્ણ માઈ રે, અતિ સ્નેહ રહે છે સમાઈ રે, ત્યારે કૃષ્ણ કહેવાય છે એક રે, એમ સમજી લેવો વિવેક રે, માટે કૃષ્ણ સ્વરૂપ માય રે, ભેદ સમજવો નહીં સદાય રે, ચાર ભુજ અષ્ટભુજ જે હરે, સહસ્રાદિ ભુજ કાવે તે હરે, હે તે તો દ્વિભુજ મૂર્તિ જે કૃષ્ણ રે, તેરી ઈચ્છા એ જાણજો જન રે, હે એવા કૃષ્ણ દેવ જે મોરારી રે, તેની ભક્તિ સદા સુખકારી રે, પૃથ્વી મારા જે મનુષ્ય રે, તે સર્વે કરવી અવશ્ય રે, હે ભક્તિથી લીધો કલ્યાણકારી રે, નથી સાધન લે વિચારી રે, વિદ્યાવાન ગુણી જન જે હરે, તેના ગુણનો શુભ ફળ એ હરે, કરવી કૃષ્ણની ભક્તિ અભંગ રે, નિત્ય રાખવો સંતનો સંગ રે, એના હોય સત્સંગ ન હોય ભક્તિ રે, એવો પંડિત તોય અધોગતિ રે. અહીં ભગવાનના સ્વરૂપોની વાત કરી કે કૃષ્ણ ભગવાન જે રાધિકાજીએ યુક્ત હોય, એટલે કે બાજુમાં રાધિકાજી ઊભા હોય ત્યારે રાધા કૃષ્ણ એવા નામે, પછી રૂક્ષ્મણીજી જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ સ્વરૂપે ઓળખવા. આ ભગવાનના જુદા જુદા સ્વરૂપોની આમાં વાત કરેલી છે. અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. પછી બલભદ્રાદિકના યોગે હોય તો એવા નામે કરીને બળભદ્ર તરીકે પણ એવા નામે જાણવા. તો આમાં એટલા માટે ભગવાને આ વાત કરી છે કે કોઈને એમાં આમ એવું લાગે નહીં. ભગવાન તો પોતાના ભક્તને ગમે ત્યારે ગમે ત્યાં સાથે રાખતા જ હોય છે. એ ભક્ત ભગવાનમાં લીન જ હોય છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તને અળગા મૂકતા નથી હોતા. તો આવી રીતે આ ભગવાનના જુદા જુદા જે સ્વરૂપો છે એની આમાં વાત કરી છે. હવે અર્જુન છે તો અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ સ્વરૂપે આપણે એમને બિરાજમાં ઓળખતા. તો હવે એમ સમજવાનું કે અર્જુન તો પાંડુપુત્ર છે, તો ભગવાનની સાથે કેવી રીતે એમ? તો પણ એ વખતે એ પાંડુપુત્ર અર્જુનમાં ભગવાનનો પ્રવેશ હતો, માટે એ નરનારાયણ એવી નામે ઓળખાયા છે. પણ જ્યારે કૃષ્ણ ભગવાને આ બધી લીલા સંકેલી લીધી અને પોતાના ધામમાં ગયા, એ પછી અર્જુનમાંથી ભગવાન નીકળી ગયા છે. તો કેવી રીતે આ સમજાય? અર્જુનમાંથી ભગવાન નીકળી ગયા છે, આ કેવી રીતે સમજાય? તો એનો એ જ અર્જુન છે, પણ જ્યારે દ્વારિકાથી હસ્તિનાપુર કૃષ્ણ ભગવાનની પત્નીઓને લઈને જતો હતો ને રસ્તામાં કાબા મળ્યા, તો એ કાબાએ આ અર્જુનને લૂંટી લીધો. હવે વિચાર કરો કે આ કાબા એ અર્જુનને લૂંટી શકે ખરા? મોટા મહારથીઓને પણ અર્જુન પાછા પાડી શકે? એ આ એક સામાન્ય કાબા મળ્યા એમનાથી લૂંટાઈ ગયો. તો એ જ ધનુષ, એ જ અર્જુન, અને કાબે ધનુષ લૂંટ્યો વોહી અર્જુન વોહી બાણ. તો એ પણ શું થયું? તો ભગવાનનો જે પ્રવેશ હતો એ એમાંથી
નીકળી ગયો. એટલે ભગવાન આવી રીતે આવા અનેક સ્વરૂપો ધારણ કરી અને જુદા જુદા સ્વરૂપે ઓળખાય છે. પણ કહેવાનો મતલબ એ છે કે ભગવાનની ભક્તિ જે નામે તમે કરો એ તમને જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય એ સ્વરૂપે તમે ભગવાનની ભક્તિ કરો તો એ કલ્યાણકારી છે. અને ભગવાનની ભક્તિ સિવાય તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. ગમે તેવો ભણેલો ગણેલો હોય પણ જો એનામાં ભક્તિ અને સત્સંગ ના હોય તો એ ફેલ છે. એટલે સત્સંગનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. ભક્તિની સાથે સાથે આપણે આ સત્સંગ નિયમિત કરતા રહીએ તો આપણું જ્ઞાન એ સતત તાજું ને તાજું રહે. ક્યારેય આપણને એમાંથી આળસ ના આવે. નહીંતર પછી આ 2 દિવસથી આવી રીતે સવાર બપોર બેસાડી રાખે ગુરુ મહારાજ આપણને. એ પોતે તો જુઓ બેઠા એ બેઠા, હલે નહીં ચાલે નહીં. આપણને તો ઈચ્છા થાય તો ઊભા થઈને આંટોય મારી આવીએ. પણ એમને તો જે ગણો તે કે આ ભક્તોએ બાંધ્યા છે, હવે જાય ક્યાં? ઊભા થવું હોય તો એ વિચારે, સામે જુઓ કે આ બધા બેઠા છે, એમની નજરમાંથી કેવી રીતે મારે ઊભા થવું? તો એવી રીતે ભક્તોના બંધનથી આવા સત્પુરુષ બંધાયેલા છે. તમે ગમે તેમ આગા પાછા થઈ શકો પણ એ આગા પાછા થઈ શકતા નથી. આપણને વિચાર આવે કે પૂજામાં થોડા વહેલા મોડા જઈશું તો ચાલશે, પણ એમનાથી એ રહેવાતું નથી. એ સમયસર પૂજા હોય તો પૂજા, આરતી હોય તો આરતી, કથા વાર્તા હોય તો કથા વાર્તા, ઉત્સવ સમયા હોય તો ઉત્સવ સમયા. જ્યાં પણ ભક્તિનો પ્રસંગ હોય, કાર્યક્રમ હોય, ઉત્સવ ઉજવાતા હોય ત્યારે આવા મહેશ બાપા ગુરુ મહારાજની હાજરી આપણે જોઈએ તો સૌથી પ્રથમ હોય ને હોય જ. આ પણ એમનું એક દિવ્ય કાર્ય છે. અને સવારે આપણે પૂજાના દર્શન કર્યા એમાં મેં તો એક લટકું નિહાળ્યું. જો આપણને બધાને ધ્યાનથી જોવામાં આવ્યું હશે ઘણાને, પણ ડાબા હાથની આંગળીએ આમ ચપટી વગાડી હતી. ઘણા બધાએ નિહાળી હશે. એ શું કહેવા માગતા હશે આપણને એમની આંખોમાંથી ખબર પડતી હતી કે આ ભક્તોના કલ્યાણ કરવાને તો મારા ડાબા હાથની ચપટીનો ખેલ છે. એમની આંખોમાંથી આપણે આ ઓળખી શકીએ તો એમની ભક્તિ કરી સાચી કહેવાય. સામેના વ્યક્તિની શું મરજી છે, આપણા બેઠેલા સામે બેઠા હોય પણ એમની શું મરજી છે એ મરજીનો ન ઓળખી શકીએ. આપણા ઘરવાળાની મરજી પણ જો ન ઓળખી શકીએ ને તો ઝઘડો થાય, તો તરત આપણે આંખ પાછી વાળી લેવી પડે. તો આવી રીતે જો મહેશ બાપા ગુરુ મહારાજ પણ કેવી કરુણા કરી અને આપણને ભગવાન ભજવાનું સુખ આપી રહ્યા છે, તો આવા ભગવાનના સ્વરૂપોની અહીંયા વાત છે. આ સ્વરૂપ મળ્યું એ આપણું પરમ ભાગ્ય છે. અને એમની સાથે રહી અને આપણે ભગવાનનું ભજન કરી શકીએ છીએ અને અક્ષરધામના અધિકારી પણ બની શકીએ છીએ. કહેતા કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનને આપણે મેળવી શકીએ એવી તાકાત આપનાર મહેશ બાપા ગુરુ મહારાજ અહીંયા બેઠા છે. 2 વાયરના બંડલ પડ્યા હોય, એકની અંદર કરંટ ના હોય ને એકની અંદર કરંટ હોય, એકના છેડા જોઈન્ટ કરેલા હોય, તો એ જોઈન્ટ કરેલા વાયરની અંદર કણે કણમાં વીજળીનો પ્રવાહ વહે છે. એમ એવી રીતે મહેશ બાપા ગુરુ મહારાજની અંદર પણ ભગવાનના નામનો ક્ષણે 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 કરંટ પ્રવાહ ચાલુ જ છે. એમાં આપણો પ્લગ લગાવી દેવાનો છે, છેડા એમાં જોઈન્ટ કરી દેવાના છે. તો એ છેડો ત્યાં જોઈન્ટ થાય એનો પ્રવાહ સીધો જ અક્ષરધામમાં ભગવાનની સાથે આપણો પહોંચે. આ વાત આપણે આ સમજવાની વાત આ છે. હવે આપણે આગળની કડીઓ જે 131 થી 39. કૃષ્ણ ને કૃષ્ણ અવતાર રે અથવા કૃષ્ણ પ્રતિમા સાર રે, હે ધ્યાન કરવા યોગ્ય છે હરે, હે ધરો ધ્યાન કરી તેમાં સ્નેહ રે, હે તે વિના મનુષ્યાદી દેવતા રે, કૃષ્ણ ભક્ત હોય બ્રહ્મ તારે, તોય ન કરવો તેનો ધ્યાન રે, એમાં સમજવું બુદ્ધિવાન રે, સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ રે, તેથી પરમિજ આત્મા જે હરે, તેમાં બ્રહ્મ ભાવ આણી અતિ રે, કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે, દસમ સ્કંદ ભાગવત માય રે, તેનું કરો શ્રવણ સદાય રે, કાંતો વર્ષો વર્ષ વાર એક રે, સાંભળો સહુ સહિત વિવેક રે,
પંડિતે વાંચવો લીધે ત્યારે રે, નહીં તો વર્ષમાં એક વાર રે. હે વાંચો સાંભળો પૂરણ પ્રીતે રે, મારા આશ્રિત આત્મ સહિતે રે. દસમનો પાઠ શુભ સ્થળે રે, કરવો નિજ સામગ્રી ભણે રે. વિષ્ણુ સહસ્ર નામ આદિ જપજે રે, અથવા જપ કરાવી ફળ લીજે રે. મનુષ્ય દેવથી આપતી આવે રે, અથવા રોગાદિ પીડા આવે રે. તેમાં પારને પોતાનું રક્ષણ રે, સદકી પર કરો તત્ક્ષણ રે. એમાં જતન થાય તે કીજે રે, પણ વતો નહીં રીત બીજે રે. એક આચાર બીજો વ્યવહાર રે, ત્રીજો પાપ ટાળવા વિચાર રે. તે તો દેશ તાર ભય દેખી રે, સામર્થ્ય દ્રવ્ય જાતિ દેખી રે. એટલાને જાણી અનુસરવો રે, જેને જેમ ઘટે તેમ કરવો રે. મત અમારો વિશિષ્ટાદ્વૈત રે, હે ધામ ગૌલોક પ્યારું મોહિત રે. કૃષ્ણ સેવો ધમારું થાય રે, મુક્તિ એ જમાની બીજી નહીં રે. પ્રથમ ધર્મ કયા મેં જે હરે, સહો જનને સાધારણ તે હરે. હે મારા આશ્રિત ત્યાગીને ગ્રસ્ત રે, ભાઈ ભાઈ સત્સંગે સમસ્ત રે. કયા ધર્મ સહો ના સામાન્ય રે, પાડો સરખા થઈ સાવધાન રે. હવે વિશેષ ધર્મ છે કહ્યું. વંશી આચાર્ય પુનિતા રે, તેની પત્નીઓ બંને પવિત્ર કરી. ધર્મ કહું છો વિશેષ રે, અર્થ ઇતિ પર્યંત શેષ રે. ભગવાનનું ધ્યાન, ભગવાનના અવતાર અને ભગવાન એનું ધ્યાન કેવી રીતે કરવું એની આ કડીઓમાં મહારાજે વાત કરી છે. અને એનો સમય પણ બતાવ્યો છે કે ભગવાનનું ધ્યાન કયા સમયમાં ઉત્તમ છે. દિવસ દરમિયાન ગમે ત્યારે ધ્યાન તો કરી શકાય, ભજન પણ કરી શકાય, એ બધું કરી શકાય, પણ ઉત્તમમાં ઉત્તમ ધ્યાન કરવાનું સમય છે એ બ્રાહ્મ મુહૂર્ત સવારમાં, એટલે કે લગભગ 5-1 વાગ્યાનો સમય. 4:30 થી 5 વાગે જાગીએ અને ભગવાનનું આ ભજન ધ્યાન કરીએ તો એ ઉત્તમ સમય છે. એને ઘણા સંતોએ પણ ગાયું છે કે ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપનાશે. આવી રીતે નરસિંહ મહેતાના રાગમાં ગાઈએ ને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, નામરૂપ જુજવા અંતે તો એકનું એક. આવું પરોડીએ બહુ શાંત ચિત્તે, પણ કેવી રીતે ઘરના બધા જાગી જાય એવી રીતે નહીં. પાછા આ પણ ધ્યાન રાખવાનું છે. ભજન કરવું તો પોતાના આત્મા માટે કરવાનું છે. પછી બીજાને જગાડીને પરાણે કરાવવા જઈએ ને તો ડખા થાય. આ ઊંઘતાય નથી, ઊંઘવા દેતાય નથી. પછી છોકરોને વહુ એવું કહીને જતા રહે કે તમે આ ઘરમાં રહો, અમે પેલા ઘરમાં રહેવા જતા રહીએ. જુદા થવાનો વારો આવે. એટલે વડીલોએ ભજન કરવા માટે પણ આ સંયમ રાખવાનો છે. અને ઘણા આવા પ્રસંગો
નજીકના સંબંધીમાં એક બનેલો છે. પિતા પુત્ર જુદા જ રહેશે. એનું કારણ કે એની મમ્મી રોજ સવારના પોરમાં આવી રીતે ભજન કરવા બેસી જતી અને કહેતા પણ કે ના અમે તો ભજન કરીશું જ. તો છોકરાએ કહ્યું કે અમે તો બીજે રહેવા જઈએ તારે. અને હાલ કડીમાં રહેશે જુદા, બે બાપ દીકરો. રાગ છે પણ આના લીધે અનુરાગ થયો. એટલે આવી રીતે આપણે પણ જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે મનને પ્રફુલ્લિત કરવા માટે આ છે. પણ જો તમારે મનને પ્રફુલ્લિત કરીને ગાવું હોય તો ઘર છોડી અને એકાંત જગ્યામાં જઈ અને આ જે નર્મદાનો કિનારો છે, આપણે વહી જાય છે નર્મદા, એ જાસપુર ગામના પેલા ખડખડ વહેતા નીરમાં જઈને બેસો શાંતિથી અને પછી લલકારો ભગવાનને આમ આવી રીતે કરુણા કરીને, તો ભગવાનને ત્યાં આવવું પડે. તમારો સૂર ભગવાન સુધી પહોંચે એવા તન્મય થઈ અને એવા રાગથી તમે ગાઓ ને, એકાંત સ્થળમાં તમે ગાઓ ને. પહેલાંના સમયમાં બાથરૂમમાં બધા ઘણા બધાએ પિક્ચરો જોયેલા ને એના ગીતો ગાતા. અમારા ઘણા બધા એવા અનુભવી હશે કે બાથરૂમમાં ગણગણ કરે. ત્યાં પણ એમને આનંદ આવી જાય, ત્યાં પણ પિક્ચરના હીરોને બધા યાદ આવી જાય. તો પછી આ ભગવાનનું ભજન સારી રીતે કરતા હોય તો ભગવાન ના સાંભળે, ભગવાન યાદ ના આવે? એ ભગવાન આપણને હર પડે યાદ કરે જ છે. અને દિવસ દરમિયાન એકાદ કલાક તો એવો કાઢવો કે એકાંતમાં જઈને ભગવાનનું ભજન કરવું, તો જ મજા આવે ભગવાનને ભજવાની, કોઈ અડચણ ના થાય. અને એવું તમે નહીંતર અહીંયા ઘરમાં બેઠા બેઠા ગાતા હોય તો કંઈક બીજા સાંભળે તો કંઈક આના ગાતાય આવડતું નહીં એવું કે. પણ ત્યાં કોણ કે? કૂતરા હોય આજુબાજુમાં આંટા મારતા હોય, વાંદરા હોય બહુ બહુ તો. પણ એ તમને કોઈ કશું કહે નહીં, તો એવા રાગમાં તમને ફાવે એવા રાગમાં તમે ત્યાં ગાઈ શકો છો. અને એવા જે માણસો છે ને એમને સાચા યોગી કયા છે, કે જેને અલમસ્તથી ભગવાનનું ભજન કરવું છે અને એકાંત જ પસંદ છે. તો આવી રીતે પુરાણોમાં આપણે જોઈએ છે કે દેવ ગયા ડુંગરે અને માતા ગયા ડુંગરે ને એ કંઈક કહેવત છે એવી અટપટી. કારણ કે માતાઓના સ્થાન જુઓ તો બધા પર્વતની ટોચ ઉપર છે અને ભગવાન બધા નીચે બેસી ગયા છે, ગુફામાં બેસી ગયા છે. હમણાં શિવલિંગના દર્શન કરવા ગયા અમે, તો એક જગ્યાએ તો એવી જગ્યાએ દર્શન કરવા જવાનું હતું વાંકા વળીને. મેં કીધું ભાઈ મારે દર્શન કરવા આવવું નથી. બે ભાઈ ઊભા રહેલા બહાર, અંદર તમે ઉતરો ત્યારે બે બાવળા ઝાલી રાખે અને પછી બહાર નીકળો ત્યારે બે જણા બહાર ખેંચનારા ઊભા હોય. તો કીધું આવી રીતે તો હવે શિવજીના દર્શન કરવા એના કરતાં બહાર આપણા લાઈન આપણને દેખાય છે એ રીતે દર્શન કરી લઈએ. તો આવી રીતે દર્શન કરવાનો પણ મહિમા છે. પણ એ મહિમામાં ઘણા બધા કષ્ટ વેઠીને જાય છે. એને ભગવાનનું એટલો બધો મહિમા છે. આપણે તો કદાચ શારીરિક તકલીફના કારણે ના જઈ શક્યા, પણ એવું નથી કે ના જવું. જેને સારી રીતે જવી શકાય એવી પરિસ્થિતિ હોય તો જઈ શકાય. એક બેનને તો 5 જણાએ ખેંચ્યા ત્યારે નીકળ્યા અને અમારા સાડી હતા પાછા. અને આમાં સંબંધમાં જોઈએ ને તો આપણે હરજીભાઈને એમની ધર્મિષ્ઠા છે ને એની નણંદ થાય, ગીતાબેન એમનું નામ. અમે એમને ના પાડી કે બેન તમને તકલીફ થશે, અંદર જવામાં ઉતરતા જ તકલીફ થાય છે તો બહાર ખેંચવામાં તમને તકલીફ પડશે. પછી અરે પરાણે કાઢ્યા તો એ કહ્યું કે આના કરતાં ના ગઈ હોત તો સારું. એટલે શરીરને તમને કષ્ટ પડે અને ભક્તિ કરો એ સારી વસ્તુ છે, પણ બીજાને હેરાન થવું પડે, લાઈન પાછળ લાંબી હોય, ધક્કામુક્કી ચાલુ હોય ને એમાં ક્યાંક ગબડી પડ્યા તો ક્યારેક આવા બધા અડચણો આપણે ઊભા જાતે કરીને ના કરવા. ભગવાનનું ભજન કરવા માટે કોઈને નડતરરૂપ ના થઈએ એ રીતે ભગવાનનું ભજન કરવું. તો આ એ ઉત્તમ સમય હતો એની વાત હતી. અને દશમ સ્કંદ અને પંચમ સ્કંદ એની પણ મહારાજે આપણને આજ્ઞા કરી છે. અને વચનામૃતોમાં પણ આ વાત મહારાજે કરી છે કે આ 2 જે ગ્રંથ છે એ બહુ રૂઢ રીતે કરીને સાંભળવા અને ગાવા, એનું ગાન કરવું. પછી જ્યારે દેવ સંબંધી આપદા આવી પડે કે કોઈ મનુષ્ય સંબંધી આપદા આવી પડે તો પોતાની અને બીજાની રક્ષા થાય એમ વર્તવું. હમણાંના સમયમાં કોરોના કાળ આવીને ગયો. આ એ કોઈ મનુષ્ય તરફથી રોગ નહોતો, પણ એ દેવ તરફથી, એટલે કે ભગવાનનો મૂકેલો એ રોગ હતો. એને કોઈ અટકાવી શકવા શક્તિમાન નહોતું. પણ આવા સમયની અંદર આપણાથી જે બને એવી સેવા એ બીજાને કરવી. પણ ઘણી વખત તો એવું બનતું કે આ રોગ એટલો ભયંકર હતો કે પોતાનો દીકરો હોય કે પોતાની પત્ની હોય એ પણ જો કોરોના થયો હોય તો પાસે આવતા ગભરાતા હતા. તો આ એક કહેવાય કે રોગથી ડરતા હતા. પણ એ રોગ મૂકનાર પણ ભગવાન છે અને એ રોગની અંદર લઈ લેનાર પણ ભગવાન છે. કરતા હરતા એ ભગવાન છે. તો સત્સંગથી આટલું તો આપણને જાણવા મળે કે કરતા હરતા ભગવાનને જણાય. સારું કરે તો ભગવાને કર્યું, પણ એકનો એક પુત્ર કમાતો હોય, એનો પરિવાર સુખી હોય, 40 વર્ષનો હોય અને ભગવાન એને ધામમાં લઈ લે
તો પછી એમ થાય કે કરતા કરતા ભગવાન છે. અને જો આ મનાય તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ તમે સાર્થક કર્યું કહેવાય કે કરતા કરતા ભગવાન છે, એમની એવી મરજી. અને આવા ઘણા બધા હરિભક્તોના દાખલા આપણે જોયેલા છે કે પોતાનો એકનો એક પુત્ર ધામમાં ગયો હોય તો ભગત ઘીનો ગાડવો ભરીને ગઢપુર પહોંચી જતા, અને માતા હોય એ ખેતરમાં જતા રહેતા. કારણ કે આ લોક તો કેવું છે, રડે ને રડાવે. આપણે તો હરિભક્ત તરીકે સમજીએ છીએ કે આપણા પરિવારમાંથી કોઈ ધામમાં જાય તો કંઈ દુઃખ કરવાની જરૂર નથી, પણ જો એ વખતે તમે રડો નહીં તો પાડોશીઓ આવીને રડાવે. અને એ પાડોશીના ડરના લીધે પેલા ના રોવું હોય તો રોવું પડે. ઘણીવાર તો આંખમાંથી આંસુ ના આવે તો આમ આડું મોઢું રાખીને ગમે તે કરીને થૂંક લઈને આંખ ભીની કરવી પડે. નહીંતર પેલા લોકો ટીકા કરે કે આના એના એકના એક આવા પુત્ર ગયા કે આવા પત્ની ગયા પણ એને કોઈ અસર થતી નથી. તો લોક લાજે રડવું પડે છે. તો આ લોક તો રડે છે અને રડાવે પણ છે. એટલે આવી રીતે લોકલાજની ચિંતા કર્યા વગર ભગવાનનું ભજન જેમ થાય એમ શાંતિથી કરવું. બીજા આવે એને પણ શાંતિથી કહેવું કે આ તોપને મોઢે તુંબડા એ કોઈ રહ્યા નથી અને રહેવાના નથી. આપણે આજ છીએ, કાલ નથી, સર્વેને જવાનું છે. આવી સમજણ રાખીને ભગવાનનું ભજન કરીએ તો એ આપણી અક્ષરધામની રીત પાકી ગણાય અને આ શિક્ષાપત્રીના શ્લોક અર્થ ગ્રહણ કર્યા કહેવાય. હવે આગળ આપણે શ્લોક નંબર 153. મોટા નાના બે ભાઈ અમારા રે, તેના સુત સુંદર બે સારા રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે, એ તમે સાંભળો બે સુધીર રે, નિજ સંબંધ વિના બાયો તેને રે, મંત્ર ઉપદેશ ન દેવો એને રે, વરી ન અડવો કોઈ તન રે, તે શું બોલવું નહીં વાદન રે, કોઈ ઉપર ન રેવો ક્રૂર રે, ન રાખવી પણ જરૂર રે, હે કોઈના વ્યવહારમાં જ માન રે, ન થવો સાંભળો બુદ્ધિમાન રે, હે પડે આપતકાળ જો તમારે રે, એ ભિક્ષા માગી ખાવો તેને મારે રે, એમ આપતકાળ ઉતરવું રે, પણ કોઈનું કરજ ન કરવું રે, એ શિષ્ય આપ્યો ધર્માર્થ અન્ન રે, તેને વેચવો નહીં કોઈ ધન રે, એ થાય જીન તો નવ લેવું રે, તે તો અન્ન વેચો નવ કહેવું રે, પાત્ર સુધી ચતુર્થી રે, તેવી ગણપતિ પૂજો પ્રેમથી રે, હે આસો વાદી 14 આવે રે, તેની પૂજો હનુમાન ભાવે રે, વળી સત્સંગી મારા આશ્રિત રે, હે તેના ધર્મ રખડવા હિત રે, હે તેના ગુરુ મને સ્થાપ્યા બેહુને રે, આપો કૃષ્ણની દીક્ષા તેનું રે, હે તે મારા આશ્રિત જે કહેવાય રે, કે રાખો આપ આપણા ધર્મ માય રે, હે માનો સંતને કરીશું ઉલ્લાસ રે, હે કરો સહસ્રાસનો અભ્યાસ રે. આ કડીઓના પૂર્વે જે બધા શ્લોક થયા એ 112 શ્લોક સુધી આ શ્લોક પહેલાં આપણે કરી. તો એ 11 થી 122, 11 થી 122 શ્લોક જે હતા એ તમામ સત્સંગીઓ માટે હતા. બાઈ ભાઈ સાધુ પાળા સર્વે સંતો એ બધાના માટે એ નિયમ હતા. અને આ કડીની અંદર આ કડીઓમાં મહારાજે વાત કરી એ આચાર્યના વિશેષ ધર્મની વાતો કરી છે. જોકે આચાર્યના વિશેષ ધર્મોમાંથી આપણને પણ ઘણું બધું શીખવાનું એ મળે છે, પણ મહારાજે 2 દિવસ ગાદી કરી અને આચાર્યને
એ પદ ઉપર સ્થાપિત કર્યા ત્યારે એમના પણ શું શું ધર્મ છે એ વિશેષે કરીને ચોખવટથી એમને સમજાવ્યા છે. તો કહ્યું છે કે તમારે સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓને ઉપદેશ આપવો નહીં, સ્ત્રીઓને ક્યારેય અડવું નહીં, બોલવું નહીં, પછી જીવને વિશે ક્રૂરપણું ન કરવું એટલે કે ક્રોધ ન કરવો, કોઈની થાપણ ન રાખવી, આપતકાળ આવે તો ભિક્ષાવૃત્તિ કરીને ભોજન કરવું, પણ કોઈનું કરજ કહેતા દેવું કરવું નહીં. તો આ જે છે એ આચાર્યોના જે ધર્મો હતા એની મહારાજે વાત કરી. તો એક વખત એવું બનેલું કે કોઈ હરિભક્ત હશે અને એ સંતોને ત્યાં પધાર્યા, રોકાવાનો સમય હશે તો મારે રોકાવું છે એમ કહીને એમની જે થેલી હતી હરિભક્તની એ સંતને કહ્યું કે હું તમારા રૂમમાં ભરાવી દઉં. તો સંત પણ એવા કોઈ ઉભાવવાળા નહોતા કે કંઈ વાંધો નહીં ભરાવી દે. અને પછી રાતનો સમય હતો એટલે કે ભોજન કરી લે, સાથે બંને ભોજન કરવા ગયા અને પછી સૂઈ ગયા. બીજા દિવસે સવારે પેલો જાગે છે અને કહે છે કે આમાં મારા 5,000 રૂપિયા હતા, એ આમાં નથી. તો એ સંત કહે કે તે આવીને થેલી ભરાવી છે, આપણે બંને સાથે જમવા ગયા છીએ, આપણે બંને સાથે આવીને સૂઈ ગયા છીએ, સાથે જાગ્યા છીએ, પણ પેલા ભાઈના મનમાંથી આ શંકા જાય નહીં કે હું ક્યાંક આઘો પાછો થયો હોય અથવા મને સારી ઊંઘ આવી ગઈ હોય અને આ શાંત જાગી ગયા હોય અને કદાચ પૈસા લઈ લીધા હોય તો. આવી શંકા એને થઈ એટલે પછી એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ સંત ઉપર. હવે પોલીસવાળા પણ સમજવું હોય, એને તો આવા બધા ઘણા બધા ખાધેલા માણસો આવતા હોય કે લા ભાઈ તું પહેલાં વિચાર કરી જોજો હો કે સંતો કોઈ દિવસ ચોરી કરે નહીં, ઉપરથી તને રાખ્યો છે, આશ્રય આપ્યો છે, જમાડ્યો છે, તારી સેવા સગવડ આપી છે અને તું આ આડ મૂકે છે તો કે આ ખોટી વાત છે કે તું જરા વિચાર કર. તો હવે તને હું એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપ. તે જ્યારે થેલી ભરાવી ત્યારે તે અંદર જોયું હતું કે આમાં 5,000 રૂપિયા મારા છે કે નથી? તો કે ના, એ વખતે મેં જોયું નહોતું, પણ હું લઈને આવ્યો તો એ મને ખબર છે. તો તું આવ્યો તો ખરો, પણ રસ્તામાં બીજે ક્યાંક પડી ગયા હોય, ક્યાંક કોઈએ તારી થેલીમાંથી હાથ ઘાલી અને લઈ લીધા હોય, એની તને ખબર છે? તો કે ના, આ પણ મને ખબર નથી. પણ જો આ બન્યું શું, શંકાનું સમાધાન ક્યારેય થાય નહીં. એ પૈસા તો જ્યાં ગયા હશે ત્યાં, પણ એ હરિભક્તને મનમાં એક થઈ ગયું કે આ સંત ખોટા. એટલા માટે મહારાજે આજ્ઞા કરી કે આચાર્યએ કોઈ દિવસ કોઈની થાપણ રાખવી નહીં, કોઈના પૈસા કે એ વસ્તુ સાચવવા માટે રાખવી નહીં. અને એના જ ઉપરથી આપણને પણ હરિભક્તોને ખબર પડે કે આપણે ત્યાં કોઈ ગૃહસ્થ આવ્યા હોય, કોઈ મહેમાન આવ્યા હોય, આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય, નાનો મોટો પ્રસંગ હોય, એમાં બધા સગા સંબંધીઓ આવ્યા હોય, ત્યારે એ સગા સંબંધીઓના દાગીના હોય, પૈસા હોય, આપણા પણ પૈસા દાગીના હોય, આ બધી તૈયારીઓ આપણે કરેલી જ હોય. પણ મહારાજ અહીંયા જેમ ના પાડી કે એવી રીતે કોઈની વસ્તુ રાખવી નહીં. કોઈક સંબંધી આવીને કહે મારા દાગીના છે, મૂકો ને કાલ સવારે મને આપજો, કારણ કે હું અત્યારે ક્યાં લઈને ફરું, તમારું ઘર છે, તિજોરીમાં મૂકી દો આ મારું પાકીટ. જો મૂકી દીધું અને બીજા દિવસે આવું બન્યું તો એ સંબંધ કાયમના માટે પૂરો થઈ જાય. એટલે આચાર્યના ધર્મ નિયમમાંથી આપણને પણ આ વાત શીખવા મળે છે કે આપણે પણ આવી કોઈની થાપણ બને ત્યાં સુધી ન રાખવી. રાખી હોય અને અચાનક એને જરૂર પડીને લેવા આવે, ના આપીએ તોય ઉપાધિ કે મેં તમને સાચવવા માટે આપ્યા હતા, તો તમે ક્યાંક વાપરી ખાધા, એના માટે પણ એને કંઈક તકલીફ થાય. પછી આચાર્યોને વાત કરી કે તમારે જ્યારે આપતકાળ આવે ત્યારે ભિક્ષાવૃત્તિ કરીને જમજો, પણ કોઈનું દેવું કરતા નહીં. દેવા સમાન કોઈ દુઃખ નથી. આ દુનિયામાં કોઈ પણ માણસને મોટામાં મોટું જો દુઃખ હોય તો એ દેવું છે. કોઈનું કરજ લીધું હોય તો એ દુઃખ છે. કેવી રીતે દુઃખ છે? તો એક તો એનાથી દબાયેલા રહેવું પડે, ખોટી વાત હોય તો એની હાય હા કરવી પડે, એ કેમ કરવું પડે. અને ઘણી વખત તો આપણને એવું થાય કે આપણી પાસે ના હોય ને ત્યારે જ એ ઉઘરાણી કરવા આવે. તો કટોકટીનો સમય હોય તો આપણે પછી ઘરના દાગીના વેચીને પણ એને પૈસા આપવા પડે, એટલે આપણા ઘરના પણ હેરાન થાય. અને ઉઘરાણીયા પણ કેવા હોય પાછા, પાક્કા ઉઘરાણી કેવા હોય કે તમે એકલા ઘરે હોય ત્યારે ઉઘરાણી ના આવે, લાગ જોઈને ઉઘરાણી આવે. બરાબર તમારા ઘેર તમને વધારે જે હિત હોય ને એવા મહેમાન આવ્યા હોય ને ત્યારે જે ઉઘરાણી આવે.
કે લાવો પેલા પૈસા. એટલે ભાઈ આ મહેમાન બેઠા છે, મહેમાન વાત જાણી જાય એટલે આપણે ઊભા થઈને બહાર જવું પડે કે તું હમણાં થોડી વાર રહીને આવીને ભાઈ એને કગરવું પડે. પણ પેલો પાક્કો હોય કે અત્યારે જ કઢાવવાનો સમય છે, લાગ જોઈને આવ્યો હોય, તો આવી રીતે જો આપણને પણ એવી રીતે સામાજિક દ્રષ્ટિએ પણ દુઃખ ઊભું થતું હોય છે, તો આચાર્યોને પણ મહારાજે વિનંતી કરી છે, આ ઉપદેશ આપ્યો છે કે આવી રીતે તમારે કોઈ કરજ કરવું નહીં. અને પછી કહ્યું કે ભાદરવા સુદ ચોથ એ ગણપતિનું પૂજન કરવું, અને આસો વદ ચૌદસ એમાં હનુમાનજીનું, ભાદરવા સુદ ચોથ ગણપતિનું પૂજન, અને આસો સુદ ચૌદસ, આસો વદ ચૌદસ, આસો વદ ચૌદસ હનુમાનજીની પૂજા, કાળી ચૌદસ, આસો વદ ચૌદસ, કાળી ચૌદસ. આમાં શિક્ષાપત્રીમાં, આપણે શિક્ષાપત્રીમાં લખેલું છે એ કડી આસો વદી 14 આવે રે. આસો વદી ચૌદસ એ હનુમાનજીની પૂજા, કાળી ચૌદસ જેને કહેવાય, એ દિવસે હનુમાનજીની પૂજા કરવી. ગણપતિની પૂજા ભાદરવા સુદ ચોથને દિવસે કરવી. અને હજી કોઈને શંકા થતી હોય તો આ શિક્ષાપત્રી આ શ્લોક છે એ સારી વાત છે. આપણને કદાચ ભૂલ થતી હોય, જાણે અજાણે ક્યાંક આપણે પણ મનમાં રહી જતું હોય, તો એ મનમાં ન રહી જાય એનું સમાધાન કરવા માટે આવા ધાર્મિક પુસ્તકો છે એનો પણ આપણે અભ્યાસ કરવો. કોઈ પણ પ્રકારનું જ્યારે આપણને સમાધાન ન મળે તો આવા મોટા સત્પુરુષો પાસેથી પણ આપણે એનું સમાધાન મેળવી શકીએ. મહારાજે પણ આજ્ઞા કરી છે કે તમને કોઈ પ્રશ્ન પૂછે તો પૂરેપૂરું જાણો તો આપજો, નહીતર પછી મોટેરા સંતો કે સત્પુરુષો આગળ લઈ જવા અને એનું સમાધાન કરાવી લેવું. આ રીતે મહારાજે આચાર્યોને આ વાત સમજાવી છે. હવે શ્લોક કડી નંબર 161 થી 170નું ગાન સાંભળીશું. હે મોટા મંદિર કરીને સ્થાપ્યા લક્ષ્મી નારાયણ આદિદેવ, કૃષ્ણ સ્વરૂપની યથા વિધિએ કરજો સેવ. કૃષ્ણ મંદિર માહી આવે ભૂખ્યો જો કોઈ જન, આપી સન્માન આદરે હે સતી પ્રમાણે હે વિદ્યાર્થી સારો વિદ્યા સારા કરી રાખો પંડિત દ્વિજ સાર, સન વિદ્યા ભૂમિ પર વિસ્તતે છે પુણ્ય અપાર. અવધ પ્રસાદ રઘુવીરની પત્નીઓ ગુણ નિધાન, નિજ પતિની આજ્ઞા થતી કહે કૃષ્ણ મંત્ર પ્રિયકા. એમ વર્તે એહ નિસરે નરને ન કરો ઉપદેશ રે, સંબંધી વિના નર સંગ રે, એવી ન બોલો ન અડો અંગ રે, નહીં દેખાડો વાદન રે, એવી રીતે રહો સદન રે. અવધ પ્રસાદ ને રઘુવીર રે, તેની પત્નીઓ પરમ સુધીર રે, કયા વિશેષ ધર્મ એમ રહેજો રે, એ મારી આજ્ઞા માની હલેજો રે. ગ્રહસ્થ નર અમારા શ્રીત રે, સુણો વિશેષ ધર્મની રીત રે,
હે સમિત સંબંધ વિના જૈવે વિદ્વારે નથી આજ્ઞા એને અડવારે હે માતા સુતા ભાગીની યુવન રે તેને સંગે નર બુદ્ધિમાન રે આપત કાળ વિના એકાંત રે ન રહેવું નરને સંઘાત રે તેમ પોતાની નારીનું દાન રે ન કરવો કોઈને નિદાન રે વળી જે નારીનો કોઈ રીતે હોય નૃપન સુવ્યવહાર નિત્ય રે તે નારીનો પ્રસંગ ન કરીએ સર્વે પ્રકારે મન માહી કરીએ રે એ શુદ્ધ એ છે ને શુદ્ધ એ જન્મ જયંતિ એ આસો સુદ ચોથ એ જન્મ જયંતિ છે. ચતુર્દશી જો 10 ઉપર 4 ચતુર્દશી 10 ઉપર 4 એટલે 14. એટલે આપણે આમાં ક્યાંય કન્ફ્યુઝન ના થાય એના માટે ચોખવટ કરી લીધી એ બહુ સારી વાત એમ. હા, તો આવી રીતે પછી આ કડીઓની અંદર મહારાજે શું વાત કરી કે મોટા મોટા મંદિરો સ્થાપન કર્યા છે એમાં લક્ષ્મીનારાયણ નરનારાયણ એ બધા દેવોની પધરામણી પધરાવ્યા છે અમે. તો એ દેવસ્થાનોની અંદર જે કોઈ દર્શને આવે એને તમારે અન્નદાન કરીને એની સંભાવના કરવી, એને જમાડવા, એની વ્યવસ્થા તમારે એનો આદર સત્કાર જેટલો થાય એટલો કરવો. પછી એનો અર્થ એવો નથી કે તમારે એને પાકું ભોજન કરીને જ જમાડવો, દાળ ભાત લાડુ શાક આવું પાકું ભાણું કરીને જ જમાડવું એવું નહીં. રોટલો અને શાક કે રોટલો અને છાશ જમાડશો તો પણ એને એ ચાલશે, પણ એને ભૂખ્યો રાખવો નહીં, એની સંભાવના આવી રીતે તમારે કરવી. પછી એક ગુરુ હતા અને ચેલો કોઈ કંઈક ફરતો ફરતો આવી ગયો હશે ચેલો, તો એણે કહ્યું કે તારે મને તમારો ચેલો બનાવો. તો કે હા કંઈ વાંધો નહીં, લે આ માળા ફેરવ, ચાલુ કરી દે માળા ફેરવવાની. તો પેલા એ તો વિશ્વાસથી માળા ફેરવવાની ચાલુ કરી દીધી. 5, 10, 15, 20, 25 માળા થઈ. અડધો કલાક, પોણો કલાક એમ સમય તો પસાર થવા માંડ્યો. હવે સમય પસાર થતો ગયો એમ પેલાને પણ મનમાં એમ થવા લાગ્યું કે આ ગુરુ અહીંયા બેસી રહ્યા છે સામે ને સામે, હું પણ બેઠો છું, આ બીજા બધાએ 4-5 ચેલા બેઠા છે, તો આ પછી રસોડાનું શું? આ માળા ફેરવ કરીશું તો પછી જમવાનું શું? આ બનાવનાર કોણ? કોઈ હશે કે નહીં હોય? એને મનમાં એમ થયું તો બાજુવાળાને પૂછ્યું ધીમે રહી કે જમવાનું શું? તો કે માળા ફેરવે રાખ, જમવાનું તો મળશે. હવે પેલાએ તો પાછું થોડી ધીરજ રાખી, પછી માળા ચાલુ કરી, પાછી 5-10 ફેરવી અને પેલાને પાછું પૂછ્યું કે હવે શું? ગુરુએ બેઠા છે. તો કીધું માળા ફેરવે રાખ, મળશે. એટલે આમના આમ તો પછી જમવાનો પૂરેપૂરો ટાઈમ થઈ ગયો અને ભૂખ તો કોઈને બિચારી બાપડી રહેતી નથી. અંદર અવાજ આવવા માંડ્યો પેટમાં. પછી પહેલાં ઊભો થઈ ગયો ભાઈ તો, અને કહ્યું ગુરુજીને આગળ જઈને કે ગુરુજી લો આ તમારી માળા, ભૂખે ભજન નહીં હો શકતા. આવી રીતે ભૂખે કંઈ ભજન મારાથી થઈ શકે એમ નથી. તો જો અન્નાર્થી કોઈ આવે સમયે સમયે તો મહારાજે કહ્યું કે એને તમારે જમાડવું. એ ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છે, ક્યાંક દૂરથી આવ્યો હોય, રસ્તામાં એને જમવાનું મળ્યું હોય ના મળ્યું હોય, તો અહીંયા આપણે મંદિરમાં જે વ્યવસ્થા હોય એ એને તમારે જમાડવી. આવી પણ મહારાજે એમને આજ્ઞા કરી છે. અને જેવી રીતે અન્નદાનનું મહત્ત્વ છે એટલું જ વિદ્યાદાનનું પણ મહત્ત્વ છે.
તો પાઠશાળાઓ કરી અને આ બધાને તમારે પણ એ દાન પણ વિદ્યાદાન પણ આપવું. પછી આચાર્યોની જે પત્નીઓ છે એમણે સ્ત્રીઓને જ ઉપદેશ કરવો. આ વાત પણ આપણે સત્સંગીના ધર્મો છે એમાં આવી ગયેલા છે, એટલે વિશેષ વાત કરતા નથી. પણ આપતકાળ આવે તો એ કોઈ સ્ત્રીઓ સાથે એકાંતમાં ન રહેવાની પણ આ વાત કરેલી છે મહારાજે આમાં. તો એવી રીતે બીજી વાત કરે છે કે રાજાનો પ્રસંગ હોય એવી સ્ત્રીનો પણ પ્રસંગ ના કરવો. એમ કહેવત છે ને કે ચોર પોલીસવાળાની ભાઈબંધી, આમાં કોઈ હોય તો માફ કરજો, નોકરી કરેલી હોય તોય. કારણ કે પોલીસ ખાતામાં એવું હોય કે એની ભાઈબંધી આમ સારી અને આમ ન સારી. પેલા કૂતરાના જેવું, કૂતરું ખીજે તો પિંડીએ બચકું ભરે અને જો રીઝ્યું હોય તો આપણું મુખ ચાટે. એટલે પોલીસવાળાની ભાઈબંધી છે ને એ બે બાજુનું દુઃખ છે. એ ગમે તેવો કેસ તમારો હોય તો એ માગે ને માગે, છોડે નહીં તમને. અને ગમે તેમ રીતે તમને અવળા ફસાવાના ધારે તો ફસાવે પણ ખરા. એમની જોડે બધી ટ્રીક હોય. એટલે આવા જે હોય રાજાના પ્રસંગવાળા જે હોય તો તમને કોઈક ને કોઈક બાનું ઊભું કરીને ફસાવે, ગમે તેવા કેસમાં ફસાવે. આ પ્રસંગ આપણે એક જાણીએ છીએ, ગોપાળાનંદ સ્વામીના સમયમાં વડોદરામાં બનેલો મંગળીયો. એ મંગળિયા વાંકમાં આવી ગયો તો પાછો હતો એનો મંગળીયો થઈ ગયો ને. તો વાંકમાં ફસાવનારા કોણ? કે આ હતો એક ભિખારી. હતો કેવો? કંગાળ જ હતો ને. ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો ત્યારે આ મંગળ એ મંદિરમાં આવે પણ છેલ્લે બેસે, ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા હોય અને બધા એને મંગળીયો કરતા. પણ ગોપાળાનંદ સ્વામીની નજર દ્રષ્ટિ પડી અને એના હાલ બદલાઈ ગયા. અને શું થયું? તે ગાયકવાડમાં એને સારી નોકરી મળી ગઈ. હવે અદેખા લોકોને તો નજર પડે કે આ મારું બેટો ફાટેલા તૂટેલા કપડાવાળો મંગળીયો, અત્યારે આપણે એને મંગળભાઈ કહેવું પડે, સલામ ભરવી પડે છે. તો પછી પાછળ પડી ગયા અને રાજાની કાન ભંભીરણીઓ કરી અને એને પાછો હતો એની એ દશામાં લાવી દીધો. આ લાવનાર પણ સત્પુરુષ, ઉચ્ચ સ્થિતિને પમાડનારે સત્પુરુષ, અને પાછા હતા એમને એમ લાવીને મૂકી દેનારા એ સત્પુરુષ. કેમ? તો એક વખત સભામાં આવી રીતે બની ઠાવીને બધો કારભાર લઈને આવ્યા, બધો રસાલો લઈને. ત્યારે પાછા ગોપાળાનંદ સ્વામી કહ્યું કે આવો મંગળિયા. ત્યારે પછી એમને ખોટું લાગ્યું અને બહાર જઈને બીજા સંતને બોલાવીને કહ્યું કે હવે સ્વામીને કહેજો જરા બોલવામાં મર્યાદા રાખે. હવે હું મંગળિયો નથી, હવે હું મંગળદાસ શેઠ થઈ ગયો છું. સ્વામી કે સારું, હવે મંગળદાસ કહેશું. અને આ વાંકમાં આવી ગયો અને ફસાઈ ગયો. અને પછી હાલ હવાલ બદલાઈ ગયા. અને પછી જ્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા એ વખતે મંદિરમાં ગયો ત્યારે આમ દૂરથી હતી એની એ હાલતમાં આવતો. ત્યારે પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હો મંગળદાસ શેઠ, પધારો, આવો. અને એ જ મંગળદાસ શેઠ આંખોમાં આંસુ સાથે, એ સ્વામી મને તમે મંગળીયો કહો. રડતા બોલ્યો, મને તમે હવે મંગળીયો કહો, મંગળ શેઠ નહીં. તમારા પ્રતાપે હું આ સ્થિતિને પામ્યો હતો. તો આવી રીતે જો રાજાનો પ્રસંગ હોય ને તો ક્યારેક આપણને પણ આવી રીતે ફસાવાનું થતું હોય છે. માટે આવાનો સંગ કરવો નહીં. અને હવે આગળ કડી નંબર 171 થી 180 આજે થોડી ઝડપથી લઈએ છીએ કારણ કે પહોંચવું છે. આવે અતિથિ કોઈ આંગણે રે, પૂજો અનાદિ કે શક્તિ પ્રમાણે રે. દેવ કર્મ હો માદિ કરે હરે, પિતૃ કર્મ શ્રાદ્ધાદિ કરે હરે. શક્તિ પ્રમાણે વિધિ સહિત રે, જેમ ઘટે તેમ કરો પ્રીતે રે. વળી માત પિતા ગુરુ હોય રે, અથવા રોગાતુર જન હોય રે. તેની સેવા સદાય સુજાણ રે, કરો પોતાની શક્તિ પ્રમાણ રે. નિજ વર્ણાશ્રમ ગર્ભિત સોઈ રે, કરો ઉદ્યમ આપ જોઈ રે. ખેડૂ ગાય ધણવાળા હોય રે, નખે બળદ સમતા હોય રે. સામર્થ્યને સમય જોઈ, નર પશુનો ખર્ચ હોય જેવો રે. તે પ્રમાણે અન્ન ધન ચારો રે, માર જન સંગ્રહ કરો સારો રે.
રાખો એકલા પશુ એ પાડી શકો સુખે જળ તૃણ રે ગાય બળ ઘોડા આદિ પ્રાણી રે રાજા રાખી દુખી નરો નાની રે પુત્ર મિત્રાની સાથે વ્યવહાર રે ધરા ધન કરો જે વ્યવહાર રે સાત્વિક સહિત લખાવી તે લીજે રે એમ સમજીને વ્યવહાર રાખીજે રે પોતાના અને પગાવી વાના રે પરખ્યા હોય જે દામ દેવાના રે કરો લેખ સાક્ષી સહિત રે કેવળ વાતની નહીં પ્રતીતિ રે પોતાની ઉપજ પ્રમાણ રે કરવો ખર્ચ સૌએ સુજાણ રે એ તોડી ઉપજે ખર્ચ બહુ રે જે કરે તે દુઃખી થાય રે પુત્રને ખર્ચ થાય જે હરે શુદ્ધ અક્ષરે લખવો નિત્ય રે ધન ધ્યાન્યાદિક રે કમાઈ રે પોતાની વૃદ્ધિ ઉદ્યમાઈ રે તેમાંથી 10મો ભાગ કાઢવો રે તે શ્રી કૃષ્ણને અર્પણ કરવો રે તો આ કડીઓની અંદર પણ મહારાજે દેવ કર્મ અને શ્રાદ્ધ કર્મ એ પણ પોતપોતાની રીતે કરવા અને એ જ પરંપરામાં આપણે પૂંજા બાપા ગુરુ મહારાજનું શ્રાદ્ધ ઘેલાબાનું શ્રાદ્ધ એ વર્ષોથી ઉજવતા આવ્યા છીએ કેમ કે ભગવાનની એ આજ્ઞા છે તો એવી જ બીજી આજ્ઞા છે માતા પિતાની સેવા કરવાની આજ્ઞા છે અત્યારના આ હાલના સમયમાં માતા પિતાની સેવા કરવી એ ઘણા બધાને થોડીક કઠિન પડે છે પણ સત્સંગીના ઘરમાં આ કઠિન પડતું નથી એ જાણે છે કે માતા પિતા એ મારા દેવ છે મારા ગુરુ છે એમના થકી જ હું આ પરિસ્થિતિએ પહોંચ્યો છું એમનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું એમ નથી તો આવી રીતે જે માતા પિતાનું મહત્ત્વ સમજે છે એ માતા પિતાની જોરદાર સેવા કરે છે પ્રત્યક્ષ ઉદાહરણ કહો કે નમૂનો કહો કે જે જોવું હોય તે અત્યારે લક્ષ્મીબા જોઈ લો આ હીરાભા જોઈ લો અને બિપિનભાઈ સતત એમની સેવામાં ખડે પગે ઊભા ને ઊભા જ્યારે આપણે જઈએ ત્યારે એમની સેવામાં હાજર ને હાજર એક ઘડીએ છૂટા ના મૂકે એમ તો આનાથી વિશેષ આપણને ક્યાં જોવા જવાનું મન થાય અને ઘણા બધા એવા દાખલા જોવા મળે કે મા બાપને બિચારા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એમની આંતરડી શું કહેતી હશે કે આટલા માટે મેં તને મોટો કર્યો હતો એક જજ જેવા જજ સાહેબની પત્ની પણ કહે કે તમારા મમ્મી પપ્પાને આશ્રમમાં મૂકી આવો તો એ જજ સાહેબ પણ વૃદ્ધાશ્રમમાં એના માતા પિતાને છોડવા તો ગયા પણ વૃદ્ધાશ્રમવાળાએ પરિચય તો માગે છે કે તમારો પરિચય શું તો એ વખતે કહે છે કે હું જજ છું ત્યારે પેલા ટ્રસ્ટીઓ કહે છે કે તમે તો આ લોકની તમને જે વિસ્તાર આપ્યો છે એ વિસ્તારના બધા પ્રશ્નો સોલ્વ કરનારા તમે આ તમારા માતા પિતાનો પ્રશ્ન તમારી પત્ની સાથે સોલ્વ ના કરી શક્યા અને જજ સાહેબને આમ આંખ ઉઘડી ગઈ પણ હવે પત્નીને સમજાવવું કેવી રીતે તો ઘરે ગયા માતા પિતાને મૂકી પછી નોકરીએ ગયા રાત્રે ઘરે આવ્યા પછી કહ્યું કે હું હવે કાલથી ઘરે આવીશ નહીં હું પણ મારા માતા પિતા સાથે આશ્રમમાં રહીશ ત્યાંથી નોકરી જઈશ અને પાછો રાત્રે પણ માતા પિતાની પાસે જ રહીશ આવું 15 દિવસ ચાલ્યું એટલે પેલી બેનની આંખો ખુલી કે ખરેખર આ જજ સાહેબ છે મને આવા મળ્યા છે એ મારા ભાગ્ય છે કારણ કે બેનના સારા ભાગ્ય હોય તો આવા પતિદેવ મળ્યા હોય ને નહીંતર પછી પત્ની એ કહે કે સારું થયું ભલે ગયા હું આ કંટાળે આમનાથી છૂટ્યા પણ આ એ પણ વિચારવાન હતા એટલે એ પણ પાછા વૃદ્ધાશ્રમમાં ગયા
અને એ એમના સાસુ સસરાની માફી માગી અને કહ્યું કે તમે હવે ઘરે ચાલો. અને એ બેને એ પોતાના સાસુ સસરાની જીવન પર્યંત સેવા કરી, જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ પોતાની કેવી આમ સતત કાળજી રાખે, અને એટલી બધી કાળજી રાખી અને જજ સાહેબ પણ ખુશ થઈ ગયા. તો જો પત્ની ઘરમાં આવી રીતે માતા પિતાની સેવા કરે, સાસુ સસરાની સેવા કરે, તો પરિવારમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ એ જળવાઈ રહે. સુખ અને શાંતિ હોય ત્યાં જ સમૃદ્ધિ હોય. કહેતા કે લક્ષ્મીનો વાસ ત્યાં જ છે કે જે ઘરની અંદર સુખ અને એકતા અને સંપ છે. તો આવી રીતે માતા પિતાની સેવા કરવાની પણ મહારાજે વાત કરી છે. અને એ પ્રસંગ પણ આપણે અત્યારે જોઈએ છે કે ભગવાન વિઠોબાના નામે એક પગે ઊભા બધાને અત્યારે દર્શન આપે છે. સોલાપુરની બાજુમાં એ ગામ છે, એ બનેલો પ્રસંગ છે, આપણે વાત કરેલી પણ છે, જાણીએ છીએ. પંઢરપુર, આ મહારાષ્ટ્રમાં સોલાપુર ને સોલાપુરથી થોડા આગળ પંઢરપુર, એ ત્યાં આગળ એ આપણને દર્શન આપે છે કે એની ભક્તિ જોઈ અને એ ભગવાન ત્યાં પ્રસન્ન થયા. અને એ ભક્તનું નામ હતું વિઠાભાઈ. તો એ વિઠોબાના નામે ભગવાન, કારણ કે ત્યાંનો જ રિવાજ એવો કે જે પુરુષો હોય એની પાછળ બા શબ્દ લાગે. જેઠાભાઈ નામ હોય તો જેઠાબા એવો શબ્દ લાગે. તો અહીંયા પણ વિઠાભાઈને બધા વિઠોબા કહેતા. અને ભગવાનનું નામ પણ એ ભક્તના નામ ઉપરથી ભગવાનની આપણે હમણાં આગળ વાત કરી, તો એવી રીતે એ વિઠોબાના નામે ભગવાનના દર્શન કરવા માટે ઘણા ભાવિક ભક્તો જાય છે. તો એ માતા પિતાનું ઉત્તમ ઉદાહરણ ત્યાં પણ આપણને જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે પણ જ્યારે એમની ઉંમર 8 વર્ષની કે 7 વર્ષની હશે અને જે જનોઈનો પ્રસંગ હતો, ત્યારે એ વખતે મહારાજે સંકલ્પ કર્યો કે જનોઈનો નિયમ શું હોય કે જ્યારે બટવો દોડાવવામાં આવે, બટુક દોડાવવામાં આવે, એટલે કે એ જેને જનોઈ ધારણ કરાવવામાં આવતી હોય એને ભાગોળ સુધી એ લઈ જવામાં આવતા હોય. અને પછી ત્યાંથી એને છૂટા મૂકી દે. જો એ દોડી અને જતો રહે તો પછી એ ઘર ત્યાગ કર્યો કહેવાય. એને વળીને પાછા ઘરે આવવાનું રહેતું નથી. પણ એના મામા બહુ ચકોર હોય કે મારી બેનને દુઃખ આવશે આ ભાણિયો જતો રહેશે તો, એટલે મામા બધા આગળ ફરી વળે દોડાદોડ કરવા માટે અને પકડવા માટે, અને પકડીને પાછો લાઈન બેસાડી દે. આ માયા, બેનનું સુખ જોવે. આ ભાણો હોય તો ઘેર બેનને સુખ રહે. તો આવી રીતે એ વખતે મહારાજે સંકલ્પ કર્યો કે હવે તો બસ ગૃહ ત્યાગ કરી અને વનમાં જતા રહેવું છે. પણ તરત જ પછી એમને એક વિચાર યાદ આવ્યો કે હજી તો ધર્મ દેવ મારા પિતા અને ભક્તિ માતા એ છે, એ ત્યાં સુધી મારાથી જવાય નહીં. એમની સેવા કરી અને પછી જ હું આ ગૃહ ત્યાગ કરીશ. અને એ સેવા કરવા માટે રોકાયા અને એમની ઈચ્છાથી ભક્તિ માતાને પહેલાં ધામમાં પહોંચાડ્યા, પછી ધર્મદેવને પણ ધામમાં પહોંચાડ્યા. અને પછી એ 11 વર્ષની ઉંમરે કોઈને કહેવા રહ્યા નહીં અને પરોઢિયે એ ગૃહ ત્યાગ કરીને નીકળી ગયા. એમ માતા પિતાની સેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ એ ભગવાન સ્વામિનારાયણે આપણા સંપ્રદાયમાં પરંપરામાં આપેલું છે. તો એ રીતે આ માતા પિતાની સેવા કરવાની પણ વાત કરી છે. અને માતા પિતાની જે સેવા ના કરે એ પુત્રને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, એવું પણ શાસ્ત્રની અંદર વાત આવે છે. તો આપણે નરકમાં ના જવું હોય એટલા માટે પણ, આપણા સ્વાર્થ માટે પણ એ માતા પિતાની સેવા કરવી જોઈએ. શ્રવણે પણ પોતાના માતા પિતાની સેવા કરી છે. એનું પણ ઉત્તમ ઉદાહરણ એ જ છે કે ખભે કાવડ લઈને યાત્રા કરવા નીકળ્યો છે. અંધ છે, શું યાત્રા કરવાના છે એવો એણે વિચાર નથી કર્યો. અંધ મા બાપને પણ એણે ખભે બેસાડી અને એ તીર્થયાત્રા કરાવી છે. હવે આવી કઠિન પરિસ્થિતિમાં તો આપણે મા બાપની સેવા કરવાની નથી. આપણી પાસે તમામ ભૌતિક સુખ સુવિધાઓ છે. એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય તો આપણે પૈસાથી બધું જ વસાવી શકીએ એમ છીએ. શારીરિક તકલીફ હોય તો દવાખાને પણ એમને લઈ જઈ અને એનો તકલીફ દૂર કરી શકીએ એમ છીએ. તો બધી રીતે આપણને ભગવાને સાનુકૂળતા કરી આપી છે. તો માતા પિતાને શા માટે આપણે સેવા ના કરવી? અને પછી જ્યારે ને ત્યારે જમવાનો ટાઈમ થાય, લો જમી લો, એમ તોછડાઈ ભર્યું વર્તન બોલીએ ત્યારે એમની આંતરડી શું બોલતી હોય? જમે તો ખરા બિચારા, ના જમે તો થાય શું? ભૂખ તો લાગી જ હોય એટલે જમવું તો પડે. પછી તમે જેવું આપો તેવું, એ ક્યારેય આગ્રહ કરીને માગતા નથી. એ સમજે છે કે હવે આપણે પરાધીન છીએ. પણ જો એવા માથાના ભટકાઈ ગયા હોય ને તો દીકરાને વહુને ખબર પડે કે તું એ લેતો જા,
બધું તળિયા ઝાટક કરી નાખે, બીજાના નામે પ્રોપર્ટી કરી દે, લે હવે તું. અને મરી ગયા પછી ખબર પડે કે આ તો બાપાએ કશું મૂક્યું નથી. તો સેવા કરી હોય તો મળે ને. આવા જે ઘણા બધા દાખલા આપણે જોઈએ છે કે સંતો પણ આવી યુક્તિ શીખવાડે કે કંઈક ખખડાઈ રાખવું, થોડું રાખવું અને કહેવું કે આમાં તો બાલ છે, ખજાનો છે, પણ અત્યારે નહીં, હું જઉં ને પછી કાઢજો. તો સંતોએ આવી શિખામણ આપે કે આવું બધું આપી દેવું નહીં, થોડું ઘણું રાખવું. એટલે વડીલ હરિભક્તો આમાં બધા બેઠા છે એ પણ આવી રીતે પોતાના સંતાનોને જ આપવાનું છે. બધું એમનું જ છે. તિજોરીની ચાવી આપણી આંખ બંધ થઈ પછી કોની? આપણે તો સાથે લઈ જવાના નથી. સોયનો દોરો કે સોયનું નાકું આપણી સાથે આવવાનું નથી. તિજોરી ભરેલી એમને એમ છે, એ જ ચાવી એ છોકરા વાપરવાના છે, ઉડાડવાના, જેમ જે કરવું હોય એ કરવાના છે. તો પછી આપણે થોડુંક રાખવું, પણ બાકીનું તો આપણા છોકરાઓને પણ જો પ્રસન્ન રાખીએ તો એ રાજી થઈને આપણી સેવા કરે. એના માટે મહારાજે આપણી પણ સેવા થાય અને સંતાનો પણ સુખી રહે તો ઘરમાં પણ શાંતિ રહે, અને ઘર સુખી તો ભગવાનનું ભજન પણ સુખેથી થાય. એટલા માટે મહારાજે આપણને માતા પિતાની સેવા ભાર દઈને કહ્યું છે. જો માતા પિતાને તમે તરસોડ છો તો ક્યારેય સુખી નહીં થવાય. એના માટે આ વાત કરી છે. અને સાથે સાથે ખેડૂતોને પણ આજ્ઞા કરી છે કે તમે પશુઓ રાખતા હોય તો એની સંભાવના થાય તો જ રાખજો, અને જો સંભાવના ના થાય, એટલે કે સમયે સમયે એને ચારો ના નાખી શકતા હોય, પાણી ન પીવડાવી શકતા હોય, તો તમે એને રાખતા નહીં. તો આવી રીતે સર્વ જીવ હિતાવહ એવી આ શિક્ષાપત્રી મહારાજે લખી અને આપણને બધાને આપી છે. તો હવે આગળના શ્લોકનું પછી હવે આવતીકાલે આગળના શ્લોક આપણે જોઈશું. સમય ઓછો છે પણ ઝડપથી પૂરું કરવા પ્રયત્ન કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય, ગુરુ મહારાજની